श्री कृष्ण चंद्र भगवान की जय। अपने अपने माता पिता की जय। ભોળિયાનાથ આજે લાલો 4 દિવસનો થયો છે। પહેલાથી દર્શન કરવા આવ્યા હતા ત્યારે તેને ધક્કે લીધા હતા, એટલે ભોળિયાનાથને દર્શન નહોતા થયા। એટલે આજે ભોળિયાનાથ ફરીથી લાલાના દર્શન કરવા માટે આવ્યા છે અને આવીને અલગ જગાવ્યો છે। નંદ મહેલની બહાર એક ચીપિયો ગાળ્યો છે અને ધૂળી રમાવી છે અને તેમણે મૈયાને પોકાર કર્યો છે, મૈયા, ઓ મૈયા। મૈયાને જઈને દાસીએ સમાચાર આપ્યા છે કે માં જશોદા, બહાર એક બાવો આવ્યો છે, એ બાવાએ અલખ જમાવ્યો છે અને તમને આવાજ આપે છે, તમને પોકાર કરે છે। માં જઈને એને જે પણ ભિક્ષા આપવી હોય, જે પણ દાન પુણ્ય કરવું હોય તે લાલો આવ્યો છે, એના નિમિત્તે કઈ દાન પુણ્ય કરી લો। તો માતાજી દોડતા દોડતા બહાર આવ્યા છે એવા જ માતાજીને ધ્રાસકો પડ્યો છે। એક ધબકારો માં ચૂકી ગયા છે। કેમ કે ભોળિયાનાથનું રૂપ જોઈને માને બીક લાગી છે। માને ભોળાનાથનું રૂપ જોઈને બીક લાગી છે, કારણ કે પ્રભુએ તો જટા જૂઠ બાંધી છે, ભસ્મનો શૃંગાર કર્યો છે, આખા શરીરે સાપોલિયા વીટ્યા છે, વીછુઓ કાનમાં પહેર્યા છે અને પોતે વાગાંબર ધારણ કર્યું છે, મુંડની માળાઓ ધારણ કરી છે અને આંખો એટલે ત્રિનેત્ર લાલ લાલ દેખાઈ રહ્યા છે। અને એવા પ્રભુને જોઈને જશોદા માને પણ બીક લાગી છે અને માએ 2 હાથ જોડીને પ્રભુને કહ્યું છે કે બાબાજી, તમે બોલો તે હું તમને દક્ષિણા આપું। ત્યારે ભોળિયાનાથે કીધું છે, મૈયા, મને તારા લાલાના દર્શન કરાવી દે માં। સાંભળ્યું છે કે તારા ઘરે લાલો જન્મ લીધો છે, તો મારે તારા લાલાના દર્શન કરવા છે। આખું વ્રજ દર્શન કરીને કહ્યું છે મારે પણ તારા લાલાના દર્શન કરવા છે, મને એક વાર તારા લાલાના દર્શન કરાવી દે તો હું અહીંથી મારા ઘરે પાછો પ્રયાણ કરી જાઉં। આમ 2 હાથ જોડીને માને આ ભોળિયાનાથ જે દેવોના દેવ છે તે વિનંતી કરી રહ્યા છે। જોજો કે ઠાકુર અને મહાદેવની કેવી વાત થઈ રહી છે। તો મહારાજ ભોળિયાનાથે વિનંતી કરી છે, પણ માએ 2 હાથ જોડીને આંખમાં આંસુ સાથે વાત કરી છે કે પ્રભુ, જો હું તમારા દર્શન કરીને બી જતી હોઉં, ગભરાઈ જતી હોઉં, તો મારો લાલો તો હજુ 4 દિનનો નાનકડો લાલો છે। હા, મારા લાલાને હું તમારી પાસે લાવીશ ને તો મારો લાલો તમને જોઈને, તમારા દર્શન કરીને મારો લાલો બી જશે મહારાજ, ને મારો લાલો રડશે, મારો લાલો ગભરાઈ જશે। હું મારા લાલાને તમારા પાસે લાવીશ નહીં, હું તમને એના દર્શન કરાવી શકું નહીં। ત્યારે ભોળિયાનાથ જીદ પર ઉતર્યા છે, ના, આજે તો મારે દર્શન કરવા છે। આ બાજુ માં એટલે કે સ્ત્રી હટ છે, જશોદા મૈયાએ પણ જીદ પકડી છે, જો તમારા આ દર્શન કરવાથી હું બી જતી હોય, ગભરાઈ જતી હોઉં, તો પછી મારા લાલાને તો હું તમારા દર્શન કેવી રીતે કરાવું? નાનકડો અમથો લાલો છે અને એ જો બી જાય, ગભરાઈ જાય ને રડે તો મારું કાળજું કપાઈ જાય। હું તમને કોઈ પણ સંજોગોમાં મારા લાલાના દર્શન ન કરાવી શકું। તમને જોઈએ તે દક્ષિણા દઉં, તમને જોઈએ તો હીરા દઉં, મોતી દઉં, માણેક દઉં, પણ બંધ થઈ ગયું। તમને મારા લાલાના દર્શન હું કરાવી શકું નહીં। તો મહારાજ આ રીતે ભોળિયાનાથ અને માં જશોદા પોતે સત્સંગ કરી રહ્યા છે, એકબીજાને જીદે ચડ્યા છે અને ભોળિયાનાથ કહે છે કે મને લાલાના દર્શન કરાવો, અને જશોદા માં કહે છે કે હું દર્શન ન કરાવી શકું, તમારે જે કહેવું હોય તે બોલો, તમે જોઈએ તે ધન સંપત્તિ તમને દાનમાં દઈ દઉં, પણ મારા લાલાના દર્શન ન કરાવું। કાળજાનો કટકો છે મારો લાલો, હું તમને એના દર્શન કરાવીને મારા લાલાને દુખી કરી ન શકું। આમ કરીને માં જશોદાજી મહેલમાં ગયા છે, અંદર ગયા છે, ત્યાં ભોળિયાનાથે આંખ બંધ કરી છે, ધ્યાનમાં ધૂળી થકાવી છે, ચીપિયો વગાડ્યો છે અને અલગ કરીને લાલાને ઠાકુરનું ધ્યાન ધર્યું છે। ઠાકુરજીને કહ્યું છે કે હે પ્રભુ, હું તારા દર્શન કરવા આવ્યો છું, શું મને તું તારા દર્શન ને કરવા દે? હું એટલો પામર છું
કે આખા વ્રજના વ્યક્તિઓએ, ગોવાળિયાઓએ, ગોપીઓએ તારા દર્શન કર્યા અને હું એક તારા દર્શન કરવા આ હિમાલયથી આવ્યો છતાં બાકી રહી ગયો. આમ કહીને જ્યારે પ્રભુએ પ્રાર્થના કરી છે મહાદેવે, ત્યારે બન્યું છે એવું કે મહારાજ ઠાકુરે એમની વાત માની લીધી છે અને વાત માનીને એમણે એવું કહ્યું છે કે હું ક્યાંક વ્યવસ્થા કરું છું કે તમને દર્શન થાય, તમે અહીંયા બેસો, ધૂળી ધખાવો, હું માતાજીને એવી રીતે મજબૂર કરું, એવી રીતે હું મનાવી લઉં કે તમને મારા દર્શન કરવા માટે લઈ આવી. અને મહારાજ એવું બન્યું છે કે લાલાએ રડવાનું અંદર શરૂ કર્યું છે. લાલો રડી જાય છે. લાલો રડતા રડતા લાલ થયો છે. આંખમાંથી જોરદાર આંસુ વહી નીકળ્યા છે અને લાલાની આ તકલીફ લઈને માએ એને પોતાના ખોળામાં લીધો છે, સ્તનપાન કરાવ્યું છે. પણ લાલો રડવાનું બંધ નથી કરતો. પોતે ખોળામાં લઈને એને હાલાડા ગાયા છે, પણ લાલો રડવાનું બંધ નથી કરતો. એને ખોળામાં ઉઠાવીને ખભે નાખીને માતાજી આંટા માર્યા છે, પણ લાલો ક્યાંય પણ ઘૂઘરા વગાડે, ક્યાંક એને નાના રમકડા દે, પણ ક્યાંય લાલો રડવાનું બંધ નથી કરતો. આથી માતાજીનો જીવ અધર તાળવે ચડ્યો છે. અને એટલા સમયમાં જ એક ગોપી આ બાળકને રડવાનો, લાલાના ઠાકુરના રડવાનો અવાજ સાંભળીને પડોશમાંથી એક ગોપી આવી છે. અને ગોપી એટલે પડોશણ હોય એટલે જરાક વધારે જ હોશિયાર હોય. એટલે મહારાજ એને સલાહ દીધી છે, માતાને સલાહ દીધી છે કે ત્યાં તમે એને દૂધ પાવ, દૂધ પાઈને શાંત કરો. માતાજીએ કહ્યું છે કે એને દૂધ પાયું છતાં શાંત નથી થતો, રડ્યા જ કરે છે. મારો લાલો કેમ રડે છે? અને આ જોઈને પેલી ગોપીએ, પડોશણ જે ગોપી આવી છે, એને કહ્યું છે, લાગે છે માતાજી તારા લાલાને કોઈની નજર લાગી છે. હા, મારા લાલાને નજર લાગી છે. એમણે તરત જ ગોપીને કહ્યું છે કે જા જઈને તું મારા લાલાની નજર ઉતારવાના વ્યવસ્થા કર. લાલાની નજર ઉતારવામાં આવી છે. રૂડ લાઈ લીધી છે અને રાઈ લઈને, મરચા અને રાઈ અને લૂણ લઈને લાલાની નજર ઉતારવામાં આવી છે. પણ છતાં પણ લાલો રડ્યા જ રાખે છે, રડ્યા રાખે છે. જ્યારે લાલો લાલ થઈ ગયો છે, ત્રાહિમામ થઈ ગઈ છે માતાજી એના રડવાથી, અને માતાજી પોતે પણ આંખમાં આંસુ આવીને લાલાને જોઈને રડી રહ્યા છે કે અરર, મારા નાનકડા અમથા બાળકને શું થતું હશે? પેટમાં દુખતું હશે કે માથામાં દુખતું હશે? અને આમ વિચાર કરીને એમણે ગોપીને કહ્યું છે કે વૈદ્યને લઈને આવો. જા ગોપી, જટ જજે અને વ્રજના વૈદ્યને લાવજે. સારામાં સારા કોઈ વૈદ્યને લાવ કે મારા લાલાને પેટમાં દુખતું હોય તો એને દવા દે, ઓહળિયું દે. અને ગોપી દોડતી ગઈ છે, જઈને વૈદ્યને લાવી છે. વૈદ્ય નાળ પકડી છે ને જોઈને કહ્યું છે કે તમારા લાલાને તો કઈ તકલીફ નથી. તો એમ કરીને વૈદ્ય પાછા ગયા છે. આ બાજુ લાલાએ વધારે જોરથી રડવાનું ચાલુ કર્યું છે. ઉવા 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 આ લાડો રડી રહ્યો છે અને એ રડતાનો અવાજ બાર મહાદેવ સાંભળી રહ્યા છે. અને આ બાજુ લાલો રડે છે ને પેલી બાજુ મહાદેવ ખુશ થાય છે કે ઠાકુરે મને દર્શન દેવા માટે આ નવી જ લીલાનો પ્રારંભ કર્યો છે. નક્કી મને ઠાકુરના દર્શન થશે જ. આવા પૂર્ણ વિશ્વાસ સાથે મહાદેવજી બાર અલગ જમાવીને બેઠા છે. અને આ બાજુ માતાજી લાલાને મનાવી રહ્યા છે, સમજાવી રહ્યા છે, પટાવી રહ્યા છે, પણ લાલો રડવાનું છોડતો નથી. અને એવા સમયે એક નાનકડા ભજનનો ભાવ લઈને અમે આવી રહ્યા છીએ કે નગરમાં એક જોગી આવ્યો છે અને એ જોગી કેવી રીતે લાલાના દર્શન પામે છે, માતાજીને કેવી રીતે મનાવે છે, એ પછી આપણે બાળકની, લાલાની, ઠાકુરની બાળ લીલાઓ તરફ આગળ વધીશું. તો આइए भजन भाव की तरफ आगे जाते हुए. लालो बरोबर अच्छा है जोड़ती ऊंचे मंदिर तेरे ऊंचा है तेरा
हम करते हैं तुझे प्रणाम। हम करते हैं तुझे प्रणाम। नगर में जोगिया जसोदा के घर भेद कोई समझ न पाया। अजब है तेरी माया। हो सबसे बड़ा है तेरा नाम, तेरा नाम भोलेनाथ 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 भोलेनाथ। नगर में जोगी आया जसोदा के घर आया, भेद कोई समझ न पाया। अजब है तेरी माया। ओ सबसे बड़ा है तेरा नाम, तेरा नाम भोलेनाथ 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 भोलेनाथ। आया आया नगर में, आज नगर में जोगी आया। आया आया नगर से, आज नगर में जोगी आया। जोगी जोगी आया जोगी अंग विभूति गणेश विश्व धारी रंग बाबू तीरक भाल चंद्रमा कर अलग जगायो। घर घर गलत जगायो, घर घर गलत जगायो। अंग विभूति गणेश माला विश्व धारी रंग बाबू तीरक भाल चंद्रमा कर अलग जगायो। घर घर गलत जगायो। नगर में जोगी आया, जसोदा के घर आया। भेद कोई समझ न पाया। अजब है तेरी माया। ओ सबसे बड़ा है तेरा नाम, तेरा नाम भोलेनाथ 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 अपनी लाल का दर्श कराने मैं दर्शन को आया। नगर में जोगी आया, जसोदा के घर आया। भेद कोई समझ न पाया। अजब है तेरी माया। ओ सबसे बड़ा है तेरा नाम, तेरा नाम भोलेनाथ 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 भोलेनाथ। बोलिए श्री कृष्णचंद्र भगवान की जय। अपने अपने माता पिता की जय। बोलिए शंकर भगवान की। તો મહારાજ અહીંયા ભોળિયાનાથજી પર ચડ્યા છે માં
પાર્વત માં જશોદામાં જીદ પર ચડ્યા છે અને ગોપીએ વૈદ્યને બોલાવ્યા છે, છતાં પણ લાલો રડ્યા કરે છે અને એના કારણે મહારાજ માતાને પડોશણ ગોપીએ સમજાવી છે કે મને લાગે છે કે લાલાને કોઈએ ટોણો કરી નાખ્યો લાગે છે. એ ટોણો ઉતારવા માટે આ એક કોઈ ભૂવો મળી જાય ને તો વધારે સારું પડે. આપણે વ્રજમાં કોઈ ભૂવો હોય તો હું ભૂવાને બોલાવી લાવું. કોઈ ભૂવા દ્વારા આ લાલાનો ટોણો થયેલો છે ને એને આપણે ઉતારી દઈશું, એની નજર ઉતારી દઈશું. આપણાથી તો આ નજર ઉતરતી નથી, આપણા વશની આ વાત નથી. એટલે મહારાજ એ ગોપી માં જશોદાની આજ્ઞા લઈને બહાર નીકળી છે, મહેલની બહાર નીકળી છે. ત્યાં જ એણે આ ધૂણા રમાવેલા એવા ભોળિયાનાથને જોગી વેશમાં જોયા છે. એટલે એણે વિચાર કર્યો છે કે કદાચ આ જોગી જ ટોનો ઉતારી શકે અને નજર ઉતારી શકતો હોય તો પછી આખા વ્રજમાં શોધખોળ કરવી મટી અને આ લાલો રડી રડીને અડધો થઈ ગયો છે ને માતાજી પણ રડવા લાગ્યા છે. એટલે ગોપીએ પેલા ભોળિયાનાથને પૂછ્યું છે કે બાબા, અમારો લાલો રડી રહ્યો છે, શું તમને પીછી નાખતા આવડે છે? હા, તમે નજર ઉતારી શકો છો? આ સાંભળીને બાબાને ખબર પડી ગઈ છે કે ઠાકુરે મને મોકો આપ્યો છે, તક આપી છે અને આ તકને ઝડપી લેતા મહાદેવજી અચાનક ઊભા થયા છે અને બોલ્યા છે, અલગ ગોપી, હું તો પીછી એવી નાખું છું કે આ 3 ભુવનમાં કોઈ મારા જેવી પીછી નાખી શકે એવો બાવો તને મળે જ નહીં. મારા જેવો બાવો, મારા જેવો ભૂવો મળવો તને મુશ્કેલ છે. શું થયું છે બોલ, હમણાં ને હમણાં જ સારું કરી દો. ત્યારે ગોપીએ કહ્યું છે કે શું તમને નજર લાગી હોય તેવું કઈ ઉતારતા આવડે છે? પીછી નાખતા બરાબર આવડે છે? મને બતાવો, તમે વાત કરો કે તમે ક્યાંથી આવો છો. ત્યારે બાબાએ કહ્યું છે ભોળિયાનાથે કે હું તો કૈલાસથી આવું છું અને મારા જેવી પીછી નાખતા કોઈને આવડે નહીં. પણ એક વાત છે કે કોને નજર લાગી છે, કોને ટોનો ટોચકો થયું છે એ મને બતાવવું પડશે તો જ હું પીછી નાખીશ, નહીંતર હું કોઈને પીછી એમને એમ નાખતો નથી. આ જોઈને ગોપીએ પૂછ્યું છે કે લાલાની આ બધી લીલાઓ છે એની જોડે આ લોકો પણ લીલા કરે છે, કારણ કે એ બી લાલાના સ્વરૂપ જ છે. એટલે તો મહારાજ બન્યું છે એવું કે ગોપીએ વાત કરી છે કે અમારો લાલો છે, 4 દીનો લાલો છે અને માં જશોદાનો કાળજાનો કટકો છે અને એને કોઈની નજર લાગે છે, ટોનો થઈ ગયો છે, એ રડવાનું બંધ નથી કરતો. શું તમે એની નજર ઉતારી શકશો? તો ભોળિયાનાથે કહ્યું કે હું તો હમણાં ચપટી વગાડતા ઉતારી નાખું. અને તરત ગોપી અંદર ગઈ છે, મહેલમાં ગઈને કીધું છે કે હું તો આ બાવાને લઈને આવી છું, આપણા ઘરની બહાર જ બેઠો છે અને ધૂણી રમાવીને ક્યારનો બેઠો છે. એણે કીધું કે હું ચપટી વગાડતા લાલાને રમતો કરી દઉં, હસતો કરી દઉં. તો માતાજી જશોદા માએ કીધું છે કે અરે ગોપી, હમણાં થોડી વાર પહેલા તો હું એની જોડે ચરસા ચરસી કરીને આવી છું અને મેં એને કહી દીધું છે એનું અપમાન કરીને કે હું મારા લાલાને તને કોઈ દી દર્શન કરાવીશ નહીં. હવે હું જો મારો લાલો લઈને જાઉં તો એ ખોટું લાગશે અને એ બાવાજી પછી ઊંધી પીછી મારી દેશે તો મારા લાલાને શું થશે? આ વાત સાંભળીને ગોપી હસી છે અને માને સમજાવ્યું છે, જો માનું હૃદય કેવું કોમળ હોય છે કે પોતાના બાળક માટે માં કેવી હોય છે. એક કહેવાય ને કે બાળક, મેં જોયું છે ત્યાં સુધી દરેક માતા એવી હોય કે પોતાનું બાળક જ્યાં સુધી જાગે ત્યાં સુધી માં જાગતી જ હોય અને પોતાનું બાળક જ્યારે રડે ને તો એના રડતા પહેલા એની માને એની ખબર પડી જતી હોય ને તરત એને ખોળામાં લઈને દૂધ પાતી હોય. એની માને એટલી ખબર હોય કે મારું નાનું બાળક છે અને મારું બાળક ક્યાંય તકલીફમાં ન મુકાય. જ્યારે પણ દવા પીવડાવે ને, જોજો સંસારમાં તમે માં જોશો ને તો મોટા ભાગની માતાઓને એવું હોય કે જ્યારે પણ કોઈ ડોક્ટરની, કોઈ વૈદ્યની ઔષધિયા દવા ઔષધિ પીવડાવે ને તો પહેલા આમ ઘોડીને પોતે ચાટે અને જોઈ લે કે આ દવા ક્યાંક વધારે કડવી નથી ને, મારા દીકરાને, મારી દીકરીને, મારા બાળકને આ કડવું વધારે તો નથી લાગતું ને. હા,
પચાવી જશે ને મારા છોકરા. હા, અને એમાં જ્યારે મોટી થાય ને, એ નાનકડો હોય ને ત્યારે આંગળી પકડીને જ્યારે બહાર રમવા લઈ જાય ને, ચાલતા શીખવે મા બાપ, ત્યારે 1000 વાર પૂછ્યું હોય આ શું છે માં, ત્યારે 1000 વાર માએ અને બાપે કીધું હોય આ બેટા કાગડો છે, આ બેટા આ ગાય છે, બેટા આ કાગડો કહેવાય, એમ 1000 વાર સમજાવ્યા હોય. અને જ્યારે એક વાર ઘરમાં સવારના મા બાપને એક બૂમ પડે ને તો બાળકો એનાથી દૂર ભાગતા હોય. હા, યુવાન બાળકો દૂર ભાગતા હોય, જેમણે પોતાના કાળજા કાપી કાપીને પોતાના શરીર ફાડીને જેને જન્મ આપ્યો હોય, એવા બાળકો જ્યારે મોટા થઈને મા બાપની સામે જવાબ દે અને મોટા થઈને મા બાપને ના જુએ, એમની આમન્ય ન જાળવે, એમની મર્યાદા ન રાખે, એમની ઈચ્છાઓની પૂર્તિ ન કરે. ઈચ્છાઓમાં મા બાપ શું માંગે છે? 2 સમયની રોટલી અને સન્માન. હા, તમારી પાસે 2 ઘડી વાત કે માં કેવું છે તને, કોઈ તકલીફ તો નથી? હા, પણ આટલો જો સમય તમારી પાસે નહીં હોય ને તો સમજી લેજો કે મારો ઠાકર તમારા ઉપર કોઈ દી રીઝાશે નહીં, એ આનંદિત નહીં થાય તમારા ઉપર, તમને આશીર્વાદ નહીં મળે ના. હા, તો મહારાજ અહીંયા માતાજીને સમજાવવામાં આવ્યા છે કે હું ભોળિયાનાથ પેલા જે બહાર બેઠા છે એ યોગી દ્વારા પીછી નખાવશું. માતાએ પોતાના લાલાને ખોળામાં લીધો છે અને પોતે એને એક ચાદર, એક નાની અમથી સાલ વીંટી છે અને પોતે એને ઢાંકીને બહાર લાવી છે અને ભોળિયાનાથની સામે એને ધર્યો છે. ભોળિયાનાથે એને જોયું છે, જ્યાં નજરથી નજર મળી છે ભોળિયાનાથની, ત્યાં મહારાજ લાલો હસતો થયો છે. લાલાએ રડવાનું મૂકી દીધું છે મહારાજ. અને ભોળિયાનાથે પ્રભુના દર્શન કરતા માતાને કીધું છે કે આ તારો લાલો જે રડતો હતો તે હસતો થયો છે, પણ જો પૂરેપૂરું એનું ભૂત ભગાડવું હોય, એની નજર ઉતારવી હોય, એનો ટોનો ટૂચકો દૂર ભગાડવો હોય ને તો તારા લાલાને મારી ગોદીમાં આપવો પડશે, મારા ખોળામાં મૂકવો પડશે મૈયા. જ્યાં સુધી તું તારા લાલાને મારા ખોળામાં નહીં મૂકે ને ત્યાં સુધી તારા લાલાનું પૂરેપૂરું ભૂત નજર ઉતરશે નહીં. જો મહારાજ, ઘણા વ્યક્તિ એવા હોય કે આંગળી આપો ને એટલે પોંચો પકડી લે, અને આ તો ભોળિયાનાથ છે. હા, એમણે તો શું કર્યું, તક મળીને એટલે પૂરેપૂરો લાલો જ લઈ લીધો. દર્શન કરાવવાના હતા માતાજીએ દર્શન કરાવવાની પણ ના પાડી હતી. હા, જશોદામાએ કે હું મારા લાલાને દર્શન કરાવું ને ક્યાંક તારા આ વેહ જોઈને મારો લાલો ડરી જાય તો, બી જાય તો, એની જગ્યાએ ક્યાંક લાલો ગોદમાં લીધો, ખોળામાં લીધો અને પછી માએ ડરતા ડરતા જરાક ભય રાખીને આ બાવાના ખોળામાં લાલો મૂક્યો અને લાલો રમતો થયો છે, હસતો થયો છે. અને મહાદેવની સામે જોઈને એ ખિલખિલ હસી રહ્યો છે. આ લાલાની આવી લીલા જોઈને માતાજી આનંદિત થયા છે, પોતાના બાળકની તકલીફ દૂર થઈ છે અને લાલાને લઈને પોતે પછી મહેલમાં ગયા છે. આ બાજુ ભોળિયાનાથ લાલાના દર્શન કરીને પોતાના સ્થાને ગયા છે. આ વાત પરથી એક વાત મને યાદ આવે છે કે એક જગ્યાએ સાધુ મહાત્મા આપણા ઘરે આવે તો આપણે ઘણીવાર કહીએ છીએ કે હટ્ટો કટ્ટો છે કે આટલી ઉંમર છે નાની ને તું ક્યાં ભીખ માંગવા નીકળી પડ્યો છે, સાધુ બનીને નીકળી પડ્યો છે, જા ક્યાંક જઈને કામ કર, મજૂરી કર તો તારું પેટ ભરાય. હા, પણ મહારાજ આપણા આંગણે કોઈ સાધુ મહાત્મા આવે ને તો એનું હંમેશા સન્માન કરવું. એને મજૂરી કરવી કે ભીખ માંગવી કે સાધુ થઈને રહેવું એ એનો વિષય છે, આપણો નથી. આપણે શું કરવા એને સલાહ આપીએ, આપણે શું કરવા એનું સન્માન ગુમાવી દઈએ, આપણે શું કરવા એનો અનાદર કરીએ, આપણે શું કરવા એનું અપમાન કરીએ, આપણે શું કરવા એમને છેડીએ. હા, મહારાજ ઘરના આંગણે સાધુ સંતો આવે ને એ પણ બહુ મોટા નસીબથી આવતા હોય છે. મારા જીવનના એવા અનુભવ છે કે અમુક સાધુ સંતો આવીને આશીર્વાદ દીધા પછી જીવનમાં બહુ સારા કાર્યો મેં કર્યા છે. તો જ્યારે પણ કોઈ સાધુ સંત આવે તો એમનો અનાદર ન કરીએ, આપણાથી બનતી એમની સેવા થાય તો કરીએ, અપાય તો આપીએ, નહીંતર હાથ જોડીને જય સિયારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હા, તો બન્યું એવું કે એક સાધુ રોજ એક ગામમાં
ભિક્ષા માંગવા જાય અને નક્કી કરેલા ઘરે ભિક્ષા માંગે અને ભિક્ષાન દેહી અલખ નિરંજન આમ બોલીને ઉભા રહે એટલે દરરોજ એક વ્યક્તિ એવી, એક ઘરમાં એક માતાજી એવા કે માતાજી આ સાધુને રોજ કે કલ્યા ભાઈ રોજ શું મોઢું ઉઠાવીને આવી જાય છે, તને ખબર નથી પડતી? બીજે દી પાછા સાધુ એ જ જગ્યાએ જાય, એ જ જગ્યાએ જઈને પાછા ભિક્ષા માંગે. 2-4 ઘરે ભિક્ષા માંગી હોય, છેલ્લે એ ઘરે માંગીને પછી પોતાના સ્થાનકે પાછા જાય. આ રીતે ઘણો સમય ચાલ્યો. એક દિવસ પેલા ઘરના વ્યક્તિ જે બેન હતા મહામંગળા, એમને ગુસ્સો આવ્યો. આ સાધુ મહાત્માએ જઈને કીધું ભિક્ષાન દેહી મૈયા અલખ નિરંજન, અને એમ કરીને પોતાનું કમંડળ આગળ ધર્યું. એટલે પેલી માએ બહુ દિવસથી તેનાથી ત્રાસેલી હતી, ગુસ્સે થઈ અને એક પોતું કરતી હતી, ઘરમાં કચરા પોતું કરતી હતી, એમાંથી એ પોતું લઈને પેલા સાધુ ઉપર ફેંક્યું. સાધુના મોઢા ઉપર પોતું પડ્યું. પોતું લઈને સાધુએ હાથમાં લીધું, એના દર્શન કર્યા અને કીધું કે મને જેમ પોતું આપ્યું છે એમ તારા ઘરે પોતા થશે. મહારાજ એ ઘરમાં વર્ષોથી દીકરાના ઘરે દીકરા નહોતા થતા, વહુનો ખોળો ખાલી હતો અને વહુ વાંઝણ હતી. એ ઘરમાં તે દિવસ પછી વહુ ગર્ભવતી થઈ અને એમના ઘરે 2 દીકરાનો જન્મ થયો. અને પેલી સાસુ હતી તેને ખબર પડી કે મેં પોતું માર્યું તું તે દિવસે પેલા સાધુ મહાત્માએ એમ કીધું તું મને પોતું માર્યું છે ને, જા તારા ઘરે પોતા થશે. હા, આ આશીર્વાદ એમણે દીધા હતા અને એના કારણે જ મારા ઘરે આજે દીકરાને ત્યાં દીકરા છે. આમ વિચાર કરીને તેમણે જ્યારે સાધુને પોતાના ઘરે ભિક્ષા માંગવા તેથી આવ્યા છે ત્યારે ચરણ સ્પર્શ કર્યા છે, દંડવત કર્યા છે અને પોતાના ગુનાહોની માફી માંગી છે. જો માણસ તકલીફ હોય, ગુસ્સો કરે, કોઈ વ્યક્તિનો અનાદર કરે, કદાચ માણસ છે થઈ જાય, માણસ છે થઈ જાય, પણ એ તકલીફ થયા પછી, ગુસ્સો કર્યા પછી જો તમને એમ ખબર પડે કે આ ગુસ્સો મેં ખોટી જગ્યાએ કર્યો તો, ખોટો ગુસ્સો કર્યો તો, આવું મારાથી ન થાય, અને પછી જો તમે તેની માફી માંગી લો ને તો પણ ભગવાન તમને માફ કરે છે. પ્રભુનું હૃદય એટલું મોટું છે કે તમને માફ કરી દે છે. હા, તો 100 વાતની એક વાત છે કે આપણા ઘરે જે ભગવા ધારણ કરીને ભિક્ષા માંગવા આવે છે તેમને નાના સુના સમજીને આપણે એમનું અપમાન ન કરવું જોઈએ. હવે ભગવાન ઠાકુરજી બાલકૃષ્ણ 6 દિવસના થયા છે, એમની છઠ્ઠીનો ઉત્સવ ઉજવવામાં આવ્યો છે અને તે દિવસે નંદ બાબા મથુરા નીકળ્યા છે છઠ્ઠી ઉજવીને. અને તેમણે વિચાર કર્યો છે કે આટલા દિવસથી હું લાલાના ઉત્સવમાં પડ્યો હતો એટલે કંસ રાજાને મેં કર નથી આપ્યો. અત્યારે જે આપણે બધા ટેક્સ ચૂકવીએ છીએ ને એ તે વખતે કર કહેવાતો હતો. હા, એટલે મહારાજ એમણે કર ચૂકવવા માટે બધા વ્રજમાંથી દહીં, દૂધ અને માખણ ઘી બધું ભેગું કર્યું છે અને એ કર લઈને પોતે ગાડા ભરીને કંસ રાજાને આપવા નીકળ્યા છે. અને તે સમયનો લાભ લઈને પૂતના પોતે દિવ્ય સ્વરૂપ, એક સુંદરીનું સ્વરૂપ લઈને માં જશોદા પાસે નંદ મહેલના દરવાજે આવીને બૂમ પાડી છે, મૈયા ઓ મૈયા. આ સાંભળીને માતાજી બહાર આવ્યા છે. આંગણામાં લાલાનું ઘોડિયું છે અને લાલો ઝૂલી રહ્યો છે. માતાજીએ વાત પૂછી છે, ક્યાંથી આવો છો? તમને મેં પહેલા તો જોયા નથી. એટલે માતાજીને પેલી પૂતનાએ કહ્યું કે હું મથુરાથી આવું છું, પણ પોતાનું સ્વરૂપ છુપાવ્યું છે. કહેવાય છે કે દુર્જન હોય છે, જે લોકો જે દુષ્ટ હોય છે એ હંમેશા ચહેરા પર ચહેરો રાખતા હોય છે. તમારી સામે મીઠી મીઠી વાતો કરે, તમારી સામે મીઠી મીઠી વાત કરે, તમારા ઘરે આવે, તમારા ઘરનું ખાય અને તમારા ઘરેથી બહાર નીકળે ને પછી તમારું જ ખોદી નાખે. હા, આ દુર્જનનો એક સ્વભાવ છે. આવા તો ઘણા સ્વભાવ છે દુર્જનોના, પણ આ સ્વભાવ એક દુર્જનનો છે. અને એટલે જ હંમેશા નિયમ રાખવો, બધા જોડે મિત્રતા રાખવી, કોઈની દુશ્મનાવટ નહીં, પણ કોઈ જોડે ઊંડાણમાં જવું નહીં. કારણ કે ઊંડાણમાં આવીને એને લાલાને સ્તનપાન કરાવવા માંડી છે. અને એવા સમયે લાલાએ આંખ બંધ કરી છે. ગુરુજનો અને ગુરુજનો સંતો દ્વારા કહેવામાં આવે છે કે લાલાએ સ્તનપાન કરતી વખતે આંખો એટલા માટે બંધ કરી છે કે વિચાર કરી રહ્યા છે કે હે ભોળિયાનાથ,
મેં તમને હમણાં જ દર્શન દીધા છે પ્રભુ, મારી વારે આવો, મારી વારે ચડો, મારી મદદ કરો કે આ ઝેર પીવાનું કામ છે ને એ તો તારું છે ભોળિયાનાથ, મારાથી આવું ઝેર પીવાશે નહીં, મારે તો માખણ ખાવું, હા મારે તો ગોરીઓ ફોડવી, મારું કામ ઝેર પીવાનું નથી, હું આ ઝેર પચાવી નહીં શકું, પ્રભુ આવો અને મને મદદ કરો. બીજી બાજુ સંતો એ પણ જણાવે છે કે જો લાલો ઠાકુર આંખ ખોલે અને પૂતના જે રાક્ષસી છે તેની સાથે આંખ મેળવે ને તો પૂતનાનું રાક્ષસીપણું દૂર થઈ જાય, દુર્જનનું દુર્જનપણું દૂર થાય. એકવાર મારા વાલાની આંખમાં આંખ જે મેળવી દે, મારા ઠાકુરની આંખો સાથે જેની આંખ મળી જાય કે ભાઈ કે કાળો કાળો તો એટલો કાળો, મારો રણછોડ, મારો રંગીલો, મારો ગોવર્ધન ઉઠાવનારો, પણ કાળો તો એટલો કાળો કે દુનિયામાં એના જેવો કોઈ રૂપાળો નથી. અને એટલે જ એક નાનકડું ભજન લઈને અમે આવી રહ્યા છે. સુંદર ભજન છે એ માં પૂતનાને સ્તનપાન કરાવીને જ્યારે ખોળામાં બાળકને લાલાને લીધું છે અને લાલાએ સ્તનપાન કરતી વખતે આંખ બંધ કરી છે અને પૂતના આકાશમાં ઉડી છે. આકાશમાં ઉડતાની સાથે પૂતનાના પ્રાણને સ્તન વાટે પ્રભુએ ખેંચવા માંડ્યા છે અને એના સ્તનપાન કરતા કરતા એના પ્રાણ ખેંચાવા માંડ્યા એટલે પૂતનાએ ચીસો પાડી છે અને આકાશમાં ચીસો પાડતી પાડતી પૂતના આવીને એક ભુવનમાં પડી છે. પહાડ જેવું એનું શરીર છે, તેણે સુંદરીનું સ્વરૂપ ધારણ કરેલું તે એણે છોડ્યું છે અને તે હવે પોતાના પ્રગટ રૂપમાં અહીંયા બિરાજમાન થઈ છે. આખા ઉપવનમાં એક પહાડ જેવું રાક્ષસી સ્વરૂપ પડ્યું છે અને પ્રભુ તેના સ્તન ઉપર બિરાજમાન છે. નાના અમથા લાલ ગોપાલને જોઈને ગોપીઓ અને ગોવાળો દોડી આવ્યા છે. માતાજી પોતે ગભરાયા છે, અરે મારો નાનકડો અમથો બાળક અને આટલી મોટી રાક્ષસી, મારા લાલાને કાંઈ થઈ જશે તો દોડતા આવ્યા છે. લાલાને ઉપાડ્યો છે અને પોતાના છાતી સરસો ચાપી લીધો છે અને પ્રભુએ મંદ મંદ હાસ્ય કરીને પૂતનાની સામે જોઈને પૂતનાને ગતિ આપી છે. કહેવાય છે કે ઉપવનમાં જ્યાં પૂતનાનું શરીર પડ્યું છે તે શરીરમાંથી શ્વાસ ઉપડી ગયા છે અને પૂતનાના શરીરમાંથી સુગંધ વહી રહી છે. જેમ માં જશોદાની ગતિ થાય તે જ ગતિથી પૂતનાને ગતિ આપી છે. એવો મારો વાલો છે કે જેને રાક્ષસીને ઝેર પાવા વાળીને પણ પોતાની માના જેટલી જ ગતિ અને પ્રેમ આપ્યો છે સ્તનપાન કરીને. તો આવો એક નાનકડો ભાવ લઈને અમે આવી રહ્યા છે. ડાકોરના ઠાકોર આપજો યાર છે ને શબ્દો સંભળાય અમારે એ રીતે રાખજો. ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ. બહુ વખત થયો કોરોના ચાલે છે અને રણછોડરાયે દરવાજા બંધ કર્યા હતા. એ સિવાય બધી જ જગ્યાએ દેવાલયોમાં બંધ દરવાજા થયા હતા. કહેવાય એક નજરે જોવા જઈએ તો એમ કહેવાય છે કે પ્રભુએ દરવાજા બંધ કર્યા, હળાહળ કળિયુગ થયો, આપણો વિરોધ કર્યો પ્રભુએ કે તમે પાપી થયા છો એટલે તમે મારા ઘરે આવવાને લાયક નથી રહ્યા. પણ બીજી બાજુ હું એવું વિચારું કે પ્રભુએ વિચાર કર્યો કે તમે દોડી દોડીને આટલા દૂર દૂર ડાકોર ને શામળાજી ને દ્વારિકા અને વૃંદાવન તમે દર્શન કરવા આવો છો, તો આ વખતે હું એવું કરું કે થોડાક મહિના હું તમારા ઘરે તમારા હૃદયમાં બેસું અને તમારા હૃદયમાંથી જ તમારા મનમાં પ્રવેશીને તમારી સદબુદ્ધિ કરીને તમારા ઘરે જ બિરાજમાન થાવ. આવી રીતે પ્રભુએ વિચાર્યું છે એવું હું કહું છું. અને આવો આ નાનકડું ભજન લઈને અમે આવી રહ્યા છીએ. ડાકોરના ઠાકોર ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ. ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ. શૈર છોડ આંગણ છોડ ગલીએ ગલીએ શોર. શૈર છોડ આંગણ છોડ ગલીએ ગલીએ શોર.
જ્યારે બાલકૃષ્ણલાલની લીલાનું વર્ણન થયું છે ત્યારે ડાકોરની વાત નીકળી છે ને ડાકોર આવે વાત ત્યારે મને એક વાત યાદ આવે જે સત્ય ઘટના છે, હું તમને જણાવી રહી છું. જો વિશ્વાસ હોય તો કહેવાય છે ગોવિંદ કે રણછોડરાય પર વિશ્વાસ રાખીને તમે ડાકોરમાં પગ મૂકો અને કદાચ તમે નસીબ જોગે સવારથી રાત્રિ સુધી તમને ભોજન ન મળે તો રાત્રે ખુદ રણછોડરાય ઉઠીને તમને જમાડવા આવે છે. પણ તમારે વિશ્વાસ હોવો જોઈએ. તમે પરીક્ષા લેવા માટે ભૂખા રહો તો પ્રભુ આવતા નથી, કારણ કે આપણી એવી લાયકાત નથી કે આપણે એની પરીક્ષા લઈ શકીએ. પણ એવું બન્યું હતું કે મારા પિતાજીનું ઘર જ્યાં બંગલો છે એની બાજુમાં જ એક કોલસાની વખાર, અને એ વખારમાં એક કાકા નોકરી કરે, એ વાણિયા, અને એ કાકાને અમે મારી માતારામ જોડે સત્સંગ ચાલે. એકલા કાકા હતા, કુંવારા હતા, એટલે એમને જમવાની વ્યવસ્થા મારી માં એટલે મારા માતારામ સંભાળે, પોતે બનાવે, એટલે એમાંથી રોટલી 2 રોટલી એમને આપી આવે અને એ જમીને પેલા કાકાનું જીવન નીકળતું હતું. આ બાજુ એવું બન્યું કે અમે કાકા જોડે એવા સત્સંગમાં તલ્લીન થતા કે રોજ નવી નવી વાતો કાકા પોતાના જીવનની કહેતા. કાકાની ઉંમર લગભગ 80 ની ઉપર હતી. એમના પગે રક્તપિત્ત હતો અને એ પગે રક્તપિત્તની કારણે અડધો પગ એમનો કાપવો પડેલો હતો, પંજો. એટલે કાકા પોતે મલમપટ્ટી કરે અને અમને વાતો કરતા જાય. અમને નાના એટલે અમને વાતો કરવાની, સાંભળવાની, વાર્તાઓ ગમે. કાકાએ એક દિવસ એવી વાત કરી કે તમે માનશો નહીં જો તમને હું વાત કરું તો. અમે વાતમાં પડ્યા અને વાતમાં એવી રીતે પડ્યા કે કાકાએ કહ્યું કે હું એક દિવસ, તમે જ્યારે અહીંયા નહોતા રહેતા ને ત્યારે આખા દિવસનો ભૂખ્યો હતો. હું ગામમાં ફરી વળ્યો, ક્યાંય મને ખાવાનું ન મળ્યું ને એટલે ગામમાં મંદિરની બહાર નહીં એક દૂરની દુકાન જોઈને, દૂરની દુકાન ડાકોરમાં એક નિયમ હતો પહેલા, હવે છે કે નહીં ખબર નહીં, પણ જે સવારની મંગળા કરવા માટે ભાઈઓ બહેનો આવે કા સાધુ સંતો હોય એને ક્યાંય ઉતારો ન મળે તો પછી ગામની જે બધી દુકાનો હોય એની બહાર એક પાટિયા લગાવેલા રાખે છે લોકો. એ પાટિયા એવા હોય કે જેની ઉપર એક વ્યક્તિ સૂઈ શકે. તો હું એ દુકાનની બહાર એમ પાટિયા પર સૂતો હતો. અડધી રાત્રિ થઈ અને મને ભૂખ લાગી. મેં ભૂખમાં પ્રાર્થના કરી કે હે ભગવાન, તારા ગામમાં તે વળી આ કેવો અકાળ પડ્યો કે મને આખા દિવસમાં એક રોટલી જમવા ન મળી. તું પ્રભુ કેવો રણછોડરાય છે, આટલો મોટો મહેલ લઈને બેઠો છે, રોજ નવા શણગાર કરે છે, પણ પ્રભુ તું મને એક રોટલી નથી જમાડી શક્યો. અને આ વાત જાણીને પ્રભુના મનમાં દુઃખ થયું હશે. આ બાજુ પેલા કાકાએ આવી મનમાં પ્રાર્થના કરી અને પછી ભૂખ્યા પોતે પાણી પીને સૂઈ ગયા. સૂતા છે ત્યાં એમને ઊંઘમાં જ દૂર જાણે કોઈ ઘોડો દોડતો આવતો હોય ને એમ તબડીક 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 એવો અવાજ આવ્યો. એટલે કાકાએ ધીરે રહીને આંખ ખોલી તો દૂરથી એક રાજવી જેવો રાજકુમાર, માથે સાપો બાંધ્યો છે, કેડે કેડિયું પહેર્યું છે અને પિતાંબર જેવું પહેરીને, પીળું પિતાંબર પહેરીને સફેદ ઘોડા પર સવાર છે. ઘોડો ઊંચો છે અને પેલો અશ્વાર પણ 6 ફૂટનો ઊંચો હોય એટલો મોટો છે દેખાતો. અને આવીને એમની પાસે ઊભો રહ્યો છે. આવીને ઊભો રહીને એમ હસ્યો છે, મંદ હસીને પછી ઘોડા ઉપરથી એણે લાંબો હાથ કરીને એક મોટું પોટલું આટલું એમને એ કાકાને આપ્યું છે. કાકા પોતે જાગે છે, પોતે જોઈ રહ્યા છે કે ઘોડાનો અશ્વાર આવ્યો છે, પોતાની પાસે ઊભો રહ્યો છે, પોતે રાજવી છે અને એક પોટલું આપી રહ્યા છે. કાકાને કહ્યું છે, લે તું રાતનો ભૂખ્યો છે ને, આ તું ખાઈ લેજે. એમ કરીને એ પોટલું આપીને પેલો અશ્વાર પાછો તબડીક કરતો જતો રહ્યો છે. કાકા પોતે ઊંઘમાં છે અને ભગવાનની લીલા ગણો તો લીલા અને ચમત્કાર ગણો તો ચમત્કાર. અમારી નજર સામે આ વાત બની છે કે પ્રભુએ એવું કર્યું છે કે પેલાએ પોટલી ખોલી, એ કાકાએ પોટલી ખોલી તો રાત્રિએ જે ભગવાનને સુવડાવતા પહેલા સકડી ભોગ જે ધરાવવામાં આવે, 56 ભોગ ભગવાનને, એ 56 ભોગ પ્રભુ અહીંયા લઈને આવેલા હતા. પેલા કાકાએ પોતે ભોજન લીધું, પ્રસાદ આરોગ્યો અને પોતે જ્યાં તૃપ્ત થયા, તેમની ક્ષુધા શાંત થઈ, ત્યારે તેમને મગજમાં વિચાર આવ્યો કે મેં તો ક્યાંય જઈને માંગ્યું તો મને મળ્યું નહીં. ડાકોર આખા ગામમાં મને કશું જમવાનું ન મળ્યું અને આ અડધી રાતે ઘોડા પર બેસીને રાજા જેવો રાજકુમાર કોણ આવ્યો?
કાકાએ વિચાર કર્યો કે મેં રાત્રે સૂતી વખતે એને ટોણો માર્યો તો કે તારા ડાકોર ગામમાં તું મહેલમાં સૂવે ને 56 ભોગ જમે ને તારા ભરોસે હું બેઠો છું ને આટલો ભૂખ્યો છું તો મને કોઈ ખવડાવનારું નથી. નક્કી રાજા રણછોડ આવીને ખવડાવી ગયા. તો આવા ઘણા દાખલા છે મારા જીવનમાં, મેં મારી નજર સામે જોયા છે કે રણછોડ રાય, તમને પૂરી શ્રદ્ધા હોય ને તો તમારી ઈચ્છાઓ, તમારી મનોકામનાઓ પૂર્ણ કરે છે ને એટલે જ તો બધા અહીંથી પૂનમ ભરવા માટે દૂર દૂરથી જાય છે. જો ભગવાન તમારી ઈચ્છાઓ, આપણી ઈચ્છાઓ પૂરી ન કરતા હોય તો શું આપણે જઈએ? ના પહોંચીએ. હા, જો ભગવાન હમણાં મૂર્તિમાંથી હાથ કાઢીને માખણ મૂકેલું ખાઈ જતા હોય, ચોકલેટ ને પ્રસાદ ખાઈ જતા હોય તો શું આપણે પ્રસાદ મૂકીએ તો 100 ગ્રામ મૂકીએ. શું કે 100 ગ્રામ મૂકીએ, 100 ગ્રામ એ ખાશે, બાકીનું 100 ગ્રામ આપણે ખાવા જોઈશે. હા, એટલે જ્યાં સુધી પ્રભુને આપણે પટાવી રહ્યા છે ને ત્યાં સુધી આપણો ઉદ્ધાર થવાનો નથી. પૂરી શ્રદ્ધાથી એવી રીતે એક કર્માબાઈ થઈ હતી. કર્માબાઈનો ખીચડો ખાવા માટે પ્રભુ આવ્યા હતા. કહેવાય કે કર્મા સુથારની દીકરી હતી અને એના બાપા રોજ જ પ્રભુની પૂજા કરતા હતા. એક દિન કામ માટે એના બાપાને બહાર જવાનું થયું અને કર્માબાઈને કહીને ગયા, નાનકડી એવડી 7, 8, 10 વર્ષની દીકરી, અને એને કીધું કે જોજે કર્મા, મારો ગોવિંદ ભૂખ્યો ના રહે, તું એને શુદ્ધતાથી રસોઈ બનાવીને એને જમાડજે ને પછી જ જમજે. હા, ભૂલ ન થાય. એટલે બાપા ગામત્રે ગયા છે, બીજે ગામ ગયા છે અને ત્યાં સુથારી કામ કરવામાં મોડું થયું છે. એટલે કર્માએ પોતે ખીચડો બનાવ્યો છે, બાજરાનો ખીચડો બનાવીને, જુવારનો ખીચડો બનાવીને પ્રભુને પોતે એક થાળમાં ધરાવ્યો છે અને પછી એક પડદો લગાવીને કીધું છે ધાબળાનો કે પ્રભુ તું ખાઈ લેજે. હો, નાનકડી અમથી દીકરી છે, ભોળા ભાવથી ખીચડો જમાડી રહી છે. થોડી વાર થયો એટલે એણે પોતે એ ધાબળો ઊંચો કરીને જોયું કે એણે ખીચડો ખાધો કે નથી ખાધો. ત્યાં પ્રભુએ ખીચડો ખાધો નહોતો એટલે કર્મા ગુસ્સે થઈ છે. જો મારા પિતાજીએ કહ્યું હતું કે જો ભૂલ ન કરતી, લાલાને ખીચડો ખવડાવી દેજે અને પછી તું જમજે. જો લાલા તું ખીચડો તો નહીં ખાય ને તો મારે પણ ભૂખ્યા રહેવું પડશે અને મારા બાપા આવીને મને ઠપકો દેશે, મને બોલશે, ગુસ્સો કરશે. એટલે તું જો ખીચડો નહીં ખાય ને તો મને તકલીફ પડશે. જલ્દી જલ્દી ખીચડો ખાઈ લે અને પછી હું જમું. તો મહારાજ જેવો ધાબળિયો બંધ કર્યો કે પ્રભુએ ખીચડો સપાટ કરી નાખ્યો. થાળી ખાલી થઈ છે અને કર્માના ભાવને પ્રભુએ ભાવ દીધો છે. અને આવો ભાવ જો આપણે પોતે આપણા જીવનમાં પ્રભુ માટે રાખીએ ને તો પ્રભુ સ્વયં આવે જ છે. કારણ કે મૂર્તિ નથી, સ્વયં પ્રભુ બિરાજમાન છે. એવી ભાવના આપણા હૃદયમાં થવી જરૂરી છે. અને એટલે જ એક નાનકડું ભજન છે કે ભક્તિ હો તો કર્મા જસી, સાવરિયો ઘર આવેલો, ધાબળીએ કે ઓટ બેઠ કર શ્યામ ખીચડો ખાવેલો. તો પ્રભુને મનાવવા, પ્રભુના ગુણગાન ગાવા આમ જોવા જાઓ તો બહુ કઠણ રસ્તો છે. પણ એ કઠણ રસ્તામાં પણ જો તમે તમારા હૃદયથી કામ કરો ને તો એટલો સરળ બનાવે છે પ્રભુ કે તમે 2 ડગલા પ્રભુની સામે ચાલો ને તો તમારી સામે તે 10 ડગલા દોડીને આવે છે. મારો નાથ એવો મારો ગોવિંદ છે. બોલીએ કૃષ્ણચંદ્ર ભગવાન કી જય. अपने अपने मात पिता की जय. અહીંયા પૂતનાનો ઉદ્ધાર કર્યો છે દાદાએ. સકટાસુર આવ્યો છે, સકટાસુરનો પણ ઉદ્ધાર કર્યો છે. સકટ બનીને આવ્યો તો બધી વાતોને હું લાંબી તમને સમજાવી નથી શકતી. પછી તૃણાવ્રત આવ્યો તો તૃણાવ્રતનો પણ ઉદ્ધાર કર્યો છે પ્રભુએ. અને પ્રભુના નામકરણનો દિવસ આવ્યો છે. ગર્ગાચાર્ય છે તે નંદ બાબાના કુલગુરુ છે, તે લાલાના દર્શન કરવા આવ્યા છે. અને નંદ બાબાએ 2 હાથ જોડીને વિનંતી કરી છે કે હે પ્રભુ ગર્ગાચાર્ય ઋષિમુનિ, તમે આજે આવ્યા છો પ્રભુ, તમારા શુભ પગલા મારા ઘરે પડ્યા છે. કહેવાય છે કે તે સમય એવો હતો કે બ્રાહ્મણો અને ઋષિ મુનિઓની બહુ આગતા સ્વાગતા થતી હતી. પહેલાનો જમાનો તમે જો યાદ કરો, તમને યાદ હોય તો તમારા દાદા વખત એવો સમય હતો કે બ્રાહ્મણોને જોવે એટલે રસ્તા વચ્ચે પણ નમસ્કાર કરતા અને બ્રાહ્મણોનું નામ જપન 2 હાથ જોડીને સ્વાગત હતું. હા, હવે એ બધું દિવસે દિવસે ધર્મ લોપાતો ગયો છે અને એના લીધે જ કળિયુગ
હળાહળ આવ્યો છે અને આ બધી તકલીફો વધી છે. તમે જેમ જેમ ધર્મથી એમ કહેવાય કે ધર્મ ઘટે ધન ઘટે ધન ઘટે મન ઘટે બધાય માન ઘટી જાય. ધર્મ વધે ધન વધે મન વધે બધાય માન વધી જાય. હા, જેમ ધર્મ વધે તેમ બધું વધત વધી જાય. જેમ ધર્મ ઘટે તેમ ધર્મ ઘટત બધું જ ઘટી જાય. આમ તમે ધર્મને સંભાળી રાખો. હું એમ નથી કહેતી કે તમે બાવા બની જાઓ. हाँ, न घर छोड़ो न हर छोड़ो, तुम ऐसे कर्म करो प्राणी जैसे कमल रहता है पानी में. हाँ, न घर छोड़ो न हर छोड़ो, तुम ऐसे कर्म करो जिंदगानी में जैसे भाई कमल रहता है पानी में. એટલે તમારે ઘર છોડવાની, મારે ઘર છોડવાની જરૂર નથી, પણ પોતાના ઘરમાં પોતાના પ્રભુ અને આપણા ધર્મને અનુચિત કોઈ કાર્ય ન કરીએ. આપણે એવા કાર્ય કરીએ કે આપણા પ્રભુને આપણા ધર્મની લાજ રહી જાય. અને આપણા ધર્મને આગળ વધારવો હશે તો આપણા બાળકોને, એક સમાજ એવો છે, મારવાડી સમાજ એવો છે કે જેમાં પોતે ભજનમાં આવે અને પોતાના નાના બાળકોને પણ બધા ભજનમાં લાવે. અહીંયા હું ચોકલેટ એટલા માટે મૂકું છું કે નાના બાળકો આવે છે, કાલે આજે ચોકલેટ ખાઈને ગયા તો કાલે એમને થશે કે ગાયત્રીબેનને ત્યાં અહીંયા ચોકલેટ મળશે, તો એ આ જય શ્રી કૃષ્ણ સાંભળવા માટે આવે અને એ બાને એને જય શ્રી કૃષ્ણની ખબર પડે. કારણ કે બાળકોને આ જ પહેલાતો હોય. ધીરે ધીરે એને ચોકલેટ અપાય, પછી ધીરે ધીરે મંજીરા અપાય, પછી એને સુખડ ચંદનના ચાંદલા કરાય ને ચાંદલા કરીને એને કહેવાય કે જય શ્રી કૃષ્ણ બોલ દીકરા, તો પછી એ બોલે. એમને એમ તો બાળક ન સમજી જાય. હા, તો મારવાડી સમાજમાં એવું હોય છે કે જ્યાં પણ લાખો રૂપિયાના ભજન થતા હોય ને, હું એમને નમસ્કાર કરું છું આખા મારવાડી સમાજને, રાજસ્થાનને, કે એમના ત્યાં ગમે ત્યારે ગમે તે પ્રસંગ હોય, ભજન હોય, સુંદરકાંડ હોય, અને એમાં બાળકો માટે ટોપલા ભરીને રમકડા મુકાય, ચોકલેટો મુકાય, અને એ રમકડા એવી રીતે વેચાય કે બાળકોને બીજી વાર જ્યારે એની મમ્મી ભજનમાં જવાની હોય ત્યારે બાળક એની જાતે જ તૈયાર થઈ જાય કે ત્યાં રમકડા મળશે, ચોકલેટ મળશે, એટલે એની મમ્મીની પાછળ બાળક આવે અને ચૂપચાપ બેસીને સાંભળે વાત ને સત્સંગ કે આના પછી મને ચોકલેટ મળવાની નક્કી જ છે. તો મહારાજ સારામાંથી સારું ગ્રહણ કરીએ. આ બાજુ ગર્ગાચાર્ય આવ્યા છે નંદ મહેલમાં અને રોહિણીના પુત્ર અને યશોદાના પુત્રના નામકરણની વાત ચાલી છે. નામકરણ કરતા યશોદા માએ ગર્ગાચાર્યના પરીક્ષા લેવાનું નક્કી કર્યું છે અને એમણે વિચાર કર્યો છે કે કેવી રીતે જોવું કે ગર્ગાચાર્ય જ્ઞાની છે. જશોદા માએ પોતાનો પુત્ર રોહિણીનો પુત્ર બલરામજી પોતાના ખોળામાં બેસાડ્યા છે. પ્રભુએ આંખ બંધ કરી છે ગર્ગાચાર્ય અને જાણી લીધું છે ધ્યાનમાં, અને રોહિણીને કીધું છે કે તારો લાલો તારા ખોળામાં આવવા માટે રડી રહ્યો છે, તું એને લઈ લે અને આ જશોદાના લાલાને જશોદાના ખોળામાં આપી દે. એટલે માતાજીએ આ પરીક્ષા લીધી છે અને પરીક્ષા લઈને પછી આગળ નામકરણ થયું છે. બળદેવ નામ પડ્યું છે મોટા પુત્રનું અને નાના પુત્રનું કૃષ્ણ નામ પડ્યું છે. પ્રભુએ ઘણી લીલાઓ કરી છે નામકરણ દ્વારા વખતે, પણ પ્રભુએ પોતાની લીલા બંધ રાખી નથી. પણ એ બધી લીલાઓ જો આપણે લેવા જઈએ તો આપણો સમય ઓછો પડે. પ્રભુએ પોતાનું નામકરણ અહીંયા જાણ્યું છે કે ગર્ગાચાર્ય દ્વારા તેમનું નામ પાડવામાં આવ્યું છે. મોટા ભાઈનું બલરામ અને નાના ભાઈનું કૃષ્ણ, સુરેશ, ગોપાલ. કારણ કે ગર્ગાચાર્ય ધ્યાનમાં જાણી ગયા છે કે આ તો ત્રણેય ભુવનના નાથનો જન્મ જશોદાના ઘરે થયો છે. તે બોલવા જઈ રહ્યા છે કે અરે જશોદા તારા ઘરે તો ત્રણેય ભુવનનો, અને આ કહી રહ્યા છે ત્યાં જ લાલાએ પોતે ખોળામાંથી ઉઠીને હાથ ના કરીને ઈશારો કર્યો છે. ગર્ગાચાર્ય ચૂપ થઈ ગયા છે અને નામકરણ કર્યું છે કૃષ્ણ. ગોવિંદ, મોહન, હા, ચિતચોર, ગોપી વલ્લભ. પ્રભુના 1000 નામ છે ને એટલા માટે જ કહ્યું છે કે પ્રભુ તારા નામ છે 1000, કયા નામે રખવી કંકોતરી. હા, હે પ્રભુ તને હું કયા નામથી બોલાવું? હે મારા દીન દયાળ, હે દીનાનાથ, હે દયાના સાગર, હે ગોપીઓના નાથ. જેમ ગોપીઓના નાથ બન્યા છો તેમ અમારા બધાના નાથ બનીને અમારો ઉદ્ધાર કરજો, અમને સદબુદ્ધિ દેજો પ્રભુ. બોલીએ શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન કી जय.
તો પ્રભુનું નામ પાડવામાં આવ્યું છે કૃષ્ણ. અહીંયા એક વાત હું તમને કહેવા માંગુ છું કે પ્રભુની ભક્તિ કરવા માટે કોઈ મહાન વ્યક્તિ બનવું કે મોટા મોટા ગ્રંથ વાંચવા એ જરૂરી નથી. એવું જરૂરી નથી કે તમે ગ્રંથ વાંચો, રોજ મંદિરે જાઓ, કે તમે બ્રાહ્મણ હોવ તો જ તમે પ્રભુની ભક્તિ કરી શકો. એક વાત એવી બની છે કે એક જગ્યાએ આવી નાનકડી અમથી કથા થઈ રહી છે એક ગામડામાં, અને ત્યાં કથામાં એક દિવસ દૂરના ગામડેથી નદી પારથી એક ગ્વાલન જે ભેંસ ચરાવતી હતી તે ભેંસો ચરાવતી ચરાવતી આ પાર આવી છે, અને એણે એ પાર આવતી ભેંસો સાથે આ જે કથા હતી તેમાં 2 મિનિટ બેસીને કથા સાંભળી છે. એ કથા સાંભળીને એને સદબુદ્ધિ થઈ છે કે પ્રભુ એક આ દુનિયાને ચલાવનારું કોઈ વ્યક્તિ છે. આમને આમ તો કોઈ દુનિયા ચાલી રહી નથી. હું જે જીવી રહી છું, શ્વાસ લઈ રહી છું, તે બધું જ મારા પ્રભુને આધીન છે. આવું કથા દ્વારા તેને સમજણ પડી, અને કહેવાય ને કે જે સમજદાર હોય એને ઈશારો કાપી હોય, નહીતર ગધેડાને તો દફણા જ મારવા પડે, એને રોજે રોજ ટકોરા કરવા પડે. એટલે ભાઈ તેજીને ટકોરો આમ સમજીને ગ્વાલનને પોતાને સમજણ પડી ગઈ છે કે પ્રભુ સિવાય દુનિયામાં ક્યાંય કશું નથી. એણે વિચાર કર્યો છે કે મને મહારાજે કીધું છે કે નામ સ્મરણ કરો, અને નામ સ્મરણ કરશો, સારા દિલથી, ચોખ્ખા દિલથી ને સાચા હૃદયથી પ્રભુને પુકાર કરશો તો એ ગોવિંદ તમારો હાથ જરૂર પકડશે. આવું સાંભળીને ગ્વાલન પોતાના ઘરે ગઈ છે. ઘરે જતી વખતે ગ્વાલને નદી પાર કરવાની આવી એટલે પોતે નદીના કિનારે ઊભી રહીને એક પગ ઉપર મૂક્યો નદીના પ્રવાહ પર, અને બૂમ પાડી, હે કૃષ્ણ, હે ગોવિંદ, મને નદી પાર કરાવજે, કારણ કે કથા સાંભળતા મોડું થયું છે, અંધારું થયું છે, અને પાર કરવામાં હવે તકલીફ થાય એવું છે. એટલે ગ્વાલન તો ત્યાંથી આંખ બંધ કરીને કૃષ્ણ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ કૃષ્ણ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ કરતી પાર ચાલવા માંડી છે. આ જોયું છે કે એ નદીને પારેથી ચાલતી ચાલતી પાણી પર પેલે પાર આવી ગઈ છે, અને એને ખબર નથી કે પોતે પાણી પર ચાલીને આવી છે. આવી સરળ હૃદયની ભક્તિ હોય તો ભગવાન સ્વીકાર કરે છે. બીજા દિવસે એવું થયું કે ફરી પાછી કથા સાંભળી એટલે એણે પેલા કથાકારને નિમંત્રણ આપ્યું. ગોવિંદ નિમંત્રણ આપ્યું શું કે પ્રભુ કથાકાર કથા કરતા હોય એટલે ગામના જ્યાં કથા થતી હોય તે લોકો બધા કથા પછી મહારાજને નિમંત્રણમાં આપે કે આજે પ્રભુ મારા ઘરે જમવા આવજો, આજે મારા ઘરે ચા પીવા આવજો, નાસ્તો કરવા આવજો, અને અલ્પાહાર કરવા આવજો, પ્રવચન કરવા આવજો, આશીર્વાદ દેવા આવજો. આવી રીતે બધા પોતાના ઘરે બ્રાહ્મણોને બોલાવે અને એમના આશીર્વાદ લે. તો પેલી ગ્વાલને જે ગોવાળિયણ હતી એને કીધું કે તમે મહારાજ આજે મારા ઘરે આવજો. મહારાજે એનું નિમંત્રણ લીધું અને ગ્વાલનની સાથે મહારાજ ચાલવા માંડ્યા છે. જય હો, જય શ્રી કૃષ્ણ. જેવા ચાલવા માંડ્યા છે કે ચાલતા ચાલતા નદી કિનારે આવ્યા છે. મહારાજ વિચાર કરે છે કે અંધારાનો સંધ્યાકાળનો સમય છે, અને અહીંયા સંધ્યાકાળમાં આપણે જ્યારે નાવડી નથી તો નદીને કેવી રીતે પાર કરીશું? તો પેલી ગ્વાલન વિચાર કરી રહી છે કે મહારાજ કોની રાહ જુએ છે. એટલે ગ્વાલાને મહારાજને કીધું કે હું ગોવિંદ બોલું છું, આપણે ચાલવાનું શરૂ કરવાનું. એટલે ગ્વાલાને આંખ બંધ કરી છે, કૃષ્ણ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, અને આમ કરતા ગ્વાલન ચાલતી ચાલતી નદીની પાણીની ઉપર પાર ચાલવા માંડી છે. અને એની પાછળ એણે પોતે મહારાજનો હાથ પકડ્યો છે, અને હાથ પકડીને પેલે પાર નદીના પાર કરાવી ગઈ છે. મહારાજે વિચાર કર્યો છે, અરર, હું જે વ્યક્તિને પામર ગણતો હતો, મનમાં વિચાર કર્યો હતો કે આ ગ્વાલન છે, એના ઘરે જઈને મારાથી જમાશે નહીં, નહીંતર હું અછૂત થઈ જઈશ. અને એવી વ્યક્તિ જો મારી એક વાતથી પ્રભુની પ્રાર્થના કરીને બેડો પાર થઈ જતો હોય તો હું તો એની આગળ તુચ્છ છું, હું એની ભક્તિ આગળ કંઈ નથી પામ્યો. તો આવી શુદ્ધ અને સરળ હૃદયની વ્યક્તિઓ હોય છે તે જ પ્રભુને પામી શકે છે. અને એટલે જ સુંદર કાંડમાં પ્રભુએ કીધું છે કે મોહે કપટ છલ છિદ્ર ન ભાવા. હા, જે સરળ હૃદયના વ્યક્તિઓ હોય છે તેને જ હું પામું છું, તેની સાથે જ હું જાઉં છું. બાકી મને કપટ અને છલ છિદ્ર વાળા વ્યક્તિઓ ગમતા
નથી. અને મારી સામે સુંદરકાંડમાં તો પ્રભુએ સીધું જ કહી દીધું છે હનુમાનજી મહારાજને કે જે મારી સામે આવીને ઊભું રહે છે ને, મારી નજરથી નજર મેળવી લે છે ને, એના પછી 10 જન્મના પાપોને હું બાળી નાખું છું. એ મારા લાયક બની જાય છે અને એ મારો પ્રિય ભગત બની જાય છે. હા, પણ એકવાર પોતાનો પગ ઉપાડીને મંદિર તો જાય, મંદિર જઈને પોતાના સાચા હૃદયથી પ્રભુને પ્રાર્થના તો કોઈ કરે. હા, તો મહારાજ અહીંયા ગોપીઓ આવીને પ્રભુને રમાડી રહી છે. પ્રભુ ઘરેથી હવે નીકળતા થયા છે, ઘૂંટણીએ ઘૂંટણીએ ચાલવા લાગ્યા છે. અને આ પ્રભુને ઘૂંટણીએ ચાલતા જોઈને ગોપીઓને આનંદ થયો છે. અને એ આનંદ એક નાનકડી 2 લીટીમાં આપણે વ્યક્ત કરવા ભજન દ્વારા જઈ રહ્યા છે. મેરે ઘર આના સાવરિયા તુહે જાને ન દૂંગી. મેરે ઘર आना सावरिया तुहे जाने न दूंगी. मेरे घर आना सावरिया तुझे जाने न दूंगी. मेरे घर आना सावरिया तुहे जाने न दूंगी. जाने न दूंगी तुझे जाने न दूंगी. जाने न दूंगी तुहे जाने न दूंगी. मेरे घर आना सावरिया तुझे जाने न दूंगी. घर आना सावरिया तुहे जाने न दूंगी. मेरे घर आना सावरिया तुझे जाने न दूंगी. घर आना सावरिया तुहे जाने न दूंगी. ગોપીએ પોતાના ભાવમાં રજૂઆત કરી છે કે પ્રભુ મારા ઘરે આવજે, હું તને પાછો નહીં જવા દઉં. તને દૂધ પાઈશ, તને માખણ ખવડાવીશ, તને મિશ્રી ખવડાવીશ, તને મખમલની ચાદર પર આરામ કરાવીશ, તારા પગને પાણીથી ધોઈને તારું ચરણામૃત પીશ. આવી રીતે ગોપીઓ પ્રભુના પ્રેમમાં એવી ખોવાઈ છે, પ્રેમ મગ્ન થઈ છે, પ્રેમમાં ડૂબી ગઈ છે, અધીર થઈ છે પ્રભુને પામવા માટે. અને અહીંયા પ્રભુ ઘૂંટણીએ ઘૂંટણીએ ચાલતા ઉખલથી બંધાયા છે. કહેવાય છે કે ખાંડણિયાથી પ્રભુ બંધાયા ત્યારે તેમનું નામ દામોદર પડ્યું છે. બોલીએ દામોદર ભગવાન કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય, अपने अपने मात पिता की जय. માતાએ લાલાને જ્યારે બાંધ્યો છે ત્યારે કહેવાય છે કે માતાની દોરી ઓછી પડી છે. અને પ્રેમથી જ્યારે માતાએ હાથ જોડીને વંદન કરીને પોતાના બાળકને બાંધ્યો છે ત્યારે એ પ્રેમના તાતણે પ્રભુ બંધાયા છે, ઠાકુર બંધાયા છે. અને એ લીલા કરીને યમલાર્જુનને પ્રભુએ ઉદ્ધાર કર્યો છે અને નામ પડ્યું છે દામોદર. હવે પ્રભુ પોતાની લીલાઓ વ્રજમાં આરંભીને ગોપીઓને આનંદિત કરી રહ્યા છે, માતાને પણ સુખ આપી રહ્યા છે. કહેવાય છે કે આવું સુખ તો સ્વર્ગમાં નહીં હોય એવું સુખ વ્રજમાં અત્યારે વ્યાપી રહ્યું છે. ધીરે ધીરે પ્રભુ મોટા થયા છે. અને એક દિવસ ગોવાળિયાએ આવીને બધા ભેગા થઈને માં જશોદા માને કહ્યું છે, માં તારું લાલુ તો માટી ખાય છે. હા, યમુનાજીના કિનારે જાય છે અને ત્યાં જઈને એકલો બેસીને માટી ખાતો હોય છે. આ સાંભળીને માને ગુસ્સો આવે છે કે શું મારા ઘરે ખાવાની ખોટ પડી છે. તેમણે લાલાને બોલાવ્યો છે, લાલાનો કાન પકડ્યા છે, એક હાથમાં સોટી લીધી છે અને લાલાને પૂછ્યું છે, લાલા તूने માટી ખાઈ હે ક્યા? તો લાલાએ કહ્યું કે જો માં મેં માટી નથી ખાધી, મેં માટી ખાધી હોતે તો મારા હોઠ ખરડાયેલા હોતે ને. તું જો મેં માટી નથી ખાધી, આ લોકો તો જુઠ્ઠું બોલે છે અને એ લોકો કહે છે કે હું એકલો માટી ખાઉં છું. અને વ્રજના ગોવાળિયાએ કીધું હા, એ યમુનાજીના કિનારે જઈને એકલો બેસીને માટી ખાય છે અને માટી ખાઈને પછી ઘરે આવે છે. તો માએ કીધું કે તું માટી ખાય છે એ વાત તો સાચી છે. ગોવાળિયાઓને જોઈને ગુસ્સો કરીને લાલાએ કહ્યું છે કે જો હું માટી ખાતો હોઉં અને એકલો બેસીને માટી ખાતો હોઉં તો માં એકલો બેસેલો માટી ખાઉં તો આ લોકોને ખબર કેવી રીતે પડી કે હું માટી ખાઉં છું?
લાલાએ પોતાની લીલાઓ કરી છે, માએ હાથમાં સોટી લીધી છે અને પ્રભુએ માને બ્રહ્માંડના દર્શન કરવાનું વિચાર્યું છે અને માને બુદ્ધિ સૂચી છે. માએ કહ્યું છે, લાલા તારું મોઢું ખોલ, તે માટી ખાધી છે કે નહીં મારે જોવું છે. માએ લાલાના કાન ખેંચ્યા છે, હાથમાં સોટી લીધી છે અને માએ લાલાને મોઢું ખોલાવ્યું છે. એવા સમયે લાલાએ જ્યારે મોઢું ખોલ્યું છે ત્યારે 14 બ્રહ્માંડ પ્રભુના મુખમાં દેખાયા છે. આકાશ, તારા અને ગ્રહ નક્ષત્ર પ્રભુના મુખમાં દેખાઈ રહ્યા છે. પૃથ્વી સહિત આકાશ દેખાઈ રહ્યું છે અને આ જોઈને જશોદા માને ચક્કર આવ્યા છે અને પોતે બેભાન પડ્યા છે. માતાજીને એમ હતું કે પોતે પોતાના નાના દીકરાને સજા કરશે માટી ખાવાની, અને આ તરફ ત્રણેય ભુવનનો નાથ છે, એને પોતાની માતાને 14 લોક ને 3 બ્રહ્માંડના દર્શન કરાવ્યા છે. અહીંયા લાલાએ વિચાર્યું છે કે જો માં જાગશે અને એને ખબર પડશે કે મારા મોઢામાં બ્રહ્માંડ છે તો મને લાડ લલાવવાની જગ્યાએ મને રસોડામાં મંદિરમાં બેસાડીને પૂજા કરશે ને દીવા કરશે. હા, તો મને મારી માનો પ્રેમ નહીં મળે. હા, માનો પ્રેમ પામવા માટે જ્યારે ભગવાન અધીરા હોય છે ત્યારે આપણે તો પામર વ્યક્તિ છીએ અને માના પ્રેમ માટે આ નાનકડું ગીત અમારી માનસીબેન દ્વારા અમે સાંભળવા ઈચ્છીશું. बोलिए अपने अपने माता पिता की जय, कृष्णचंद्र भगवान की जय. તો લાલાએ યોગ માયાને કહ્યું છે અને યોગ માયાએ માતાજીને ભાન ભૂલવી દીધું છે. આગળની જે વાત થઈ તે માતાજીને ભૂલાવી દીધી છે કે લાલાના મોઢામાં બ્રહ્માંડના દર્શન થયા છે. માતાને એવું થયું કે એમણે ક્યાંક ખોટું સપનું, ખરાબ સપનું જોઈ લીધું છે, ડરાવનું, અને એ બધું ભૂલીને માતાજી પાછા પોતે ગૌરસને વલોવવા માટે બેસી ગયા છે અને લાલો પોતે પોતાના લીલાઓમાં લાગી ગયો છે. બન્યું છે એવું કે આગળ લાલાએ માખણ ચોરીની લીલાઓ કરી છે, પોતે વેણું વગાડે છે અને એની વેણું વગાડતા ગોપીઓ એવો ભાન ભૂલી જાય છે કે બધું જ કામ પડતું મૂકીને લાલાની વેણું જાણે એમને બૂમ પાડતી હોય, પોકાર કરતી હોય એ રીતે લાલાની પાછળ પાછળ દોડતી આવે છે. અહીંયા પ્રભુની વાત આવે ત્યારે મને એક નાનકડી વાત બીજી યાદ આવે છે કે માં કહેવાય કે જનનીની જોડ સખી નહીં મળે રે લોલ, મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી મારી માત જો જનનીની જોડ સખી નહીં મળે રે લોલ. હા, એક જનની અને એક પરણેતર, જે તમારી પહેલી પરણેતર હોય એ અને એક જનની હોય તે, આવી 2-3 વસ્તુ એવી છે કે જે તમને એકવાર મળે તે મળે, પછી બીજી વાર તમે લેવા જાઓ તો એવી વસ્તુ તમને ક્યાંય બીજી મળે નહીં. માં તમારી જન્મ દેનારી માતા હોય એ ગમે તેવી તમને વાલી હોય કે ન વાલી હોય, પણ એના જેવો પ્રેમ તમને બીજી જગ્યાએ લાખો રૂપિયા આપતા મળી શકે નહીં. પછી તમે ભલે કહેવાય ને કે માં એ માં, બીજા બધા વગડાના વાહ, બાકી બધા તમને ડોળ કરી શકે, દેખાડો કરી શકે, પણ માના હૃદયમાંથી જે તમારા માટે એક પ્રેમનું ઝરણું ફૂટતું હોય ને એ તમારી જન્મદાત્રી માના હૃદયમાં જ હોઈ શકે, બીજી કોઈ તમારી માં બની શકે નહીં. તો મહારાજ અહીંયા એવી વાત છે
એક મુલ્લાજી 5 ટાઈમની નમાઝ પઢતા હતા અને આજે પણ નમાઝ પઢવા માટે પોતે પોતાના સ્થાન પર આવ્યા. એમણે નમાઝ પઢી, પ્રભુની બંદગી કરી અને બંદગી કરીને જ્યાં આંખો ખોલી ત્યારે આકાશવાણી થઈ. આકાશવાણીમાં શું કહેવામાં આવ્યું કે તારી બંદગી ખુદાએ કબૂલ કરી નથી. હા, શું કીધું કે તારી બંદગી ખુદાએ કબૂલ કરી નથી. આકાશવાણી સાંભળીને મુલ્લાજી તો નાચવા માંડ્યા, ગાવા માંડ્યા અને પાછા પોતે બંદગી કરવા માંડ્યા. ત્યારે પહેલા બહારના જે દુનિયાના સંસારિક જીવો હતા ને એ જીવોએ પૂછ્યું, અલા તને કહેવામાં આવ્યું આકાશવાણી દ્વારા કે તારી બંદગી કબૂલ કરવામાં આવી નથી અને છતાં પણ તું ખુશ થાય છે શા માટે? તારી બંદગી આટલા વર્ષોની 5 ટાઈમની નમાઝ તારી એળે ગઈ, પાણીમાં ગઈ. ત્યારે મુલ્લાજીએ સામેથી કહ્યું છે, મારી બંદગી કબૂલ કરવામાં નથી આવી, પણ હું બંદગી કરું છું, હું પૂજા કરું છું, હું ભજન કરું છું. એવું એને ધ્યાનમાં તો લીધું છે ને, એને નોંધ તો કરી છે ને ઉપર, હા, કે હું રોજ એક જ સમયે રોજ એનું ધ્યાન ધરું છું. તો જ એને ખબર છે ને કે મારી બંદગી ધ્યાનમાં નથી લેવાની. હા, તો મહારાજ તમે તમારું કામ કરો, બાકી દુનિયાને દુનિયાનું કામ કરવા દો. તમે તમારું કામ કરો, ફળની ઈચ્છા ના રાખો. પ્રભુ પણ પોતાનું કામ કરશે જ. જેણે પ્રભુને યાદ કર્યા છે, એકવાર યાદ કર્યા છે તો 10 વાર પ્રભુ તેની સામે દોડીને આવશે જ. એને 1000 વાર તમે યાદ કરશો ને, કહેવાય કે 100 કામ છોડીને ભોજન કરી લેવું, 100 કામ છોડીને ભોજન કરી લેવું, 1000 કામ છોડીને સ્નાન કરી લેવું, લાખો કામ છોડીને દાન કરી લેવું અને કરોડો કામ છોડીને ભગવાનનું સ્મરણ કરી લેવું. હા, જ્યાં પણ બેઠા હોય એના માટે કોઈ નિયમ નથી. હું તો મારા જીવનમાં એવું જાણું છું, તમને હું ખોટો સંદેશો નથી આપતી, પણ મારા જીવનમાં મેં એક નિયમ રાખ્યો છે કે જ્યાં બેઠા હોય ત્યાં જો તમારાથી ભગવાનની સામે આસન પર માળા લઈને નામ સ્મરણ ન થતું હોય ને તો કોઈ વાંધો નહીં. તમે જ્યાં બેઠા હો, જ્યાં ચાલતા હો, જ્યાં ઊંઘતા હો, જ્યાં ઊભા થતા હો, જે પણ કાર્ય કરતા હો ને ત્યાં તમે નામ સ્મરણ ગોવિંદ 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 ગોવિંદ, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. પ્રભુનું નામ સ્મરણ કરો, તમારા ઈષ્ટનું નામ સ્મરણ, તમારા કુળદેવતાનું નામ સ્મરણ કરો. એ તમારી શરણે તમને એમની શરણે લેશે, એ તમારો અવાજ સાંભળશે. એની જવાબદારી હું લઉં છું. હું તમને 100%ની ગેરંટી આપું છું. જો મારા કીધા પ્રમાણે કરો તો તમે નિયમ લો, જ્યાં સુધી મારો અવાજ સંભળાય છે તમે નિયમ લો કે આજે સવારે 9 વાગે અને હવે પછી રોજ સવારે 9 વાગે એટલે મારે ગામના મંદિરે જે પ્રાણ પ્રતિષ્ઠિત મંદિર હોય ત્યાં જઈને એના દર્શન કરવા. તમે 1 મહિનો દર્શન કરો, જઈને કંઈ નહીં કરવાનું, ખાલી પગે લાગવાનું, જય શ્રી કૃષ્ણ બોલવાનું, 11 વાર તમારે મંત્ર તમારો બોલી લેવાનો, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, તમારા કુળદેવનું નામ લેવાનું અને પછી ત્યાં પગે લાગીને તમારા ઘેર આવી જવાનું. પછી તમારે કંઈ ન કરવું હોય તો કંઈ નહીં. પછી તમે 1 મહિના પછી જોજો 2 દિવસ મંદિરે નહીં જાઓ, તમારો ભગવાન કોઈ પણ સ્વરૂપે તમને દર્શન દેવા તમારા ઘરે આવશે. કેમ? એને તમારી આદત પડી જાય છે. હા, જેમ આપણા બાળકો મોડા વેલા આવે, રોજ નોકરીથી 5 વાગે આવતો દીકરો જો 5 વાગ્યા અને 15 મિનિટે ન આવે ને તો એની માને ચિંતા થાય, એની ઘરવાળીને ચિંતા થાય, એના બાળકોને ચિંતા થાય કે આજે મારો દીકરો કેમ નથી આવ્યો, કેમ મોડું થયું, કંઈ થયું હશે. હા, એ જ રીતે પ્રભુ પણ આપણી માં છે, દુનિયા આખીના માં બેઠા છે અને એ પોતાના બાળકની ચિંતા કરે જ છે. હા, એટલે તમે નિયમ રાખશો ને તો પ્રભુ પોતાનો નિયમ નહીં તૂટવા દે, તમને ક્યાંય તકલીફ નહીં પડવા દે. કહેવાય છે કે પોતાનું માન ઢળે તો તળે પણ ભક્ત કા માન ન ટળને પાય. હા, એવા પ્રભુ છે. અહીંયા પ્રભુએ માખણ ચોરી કરી છે, વેણો વગાડી છે, ઘણું તોફાન, એટલું તોફાન. એટલે તો આપણે આપણા બાળકો જ્યારે તોફાની હોય ને તો એને એમ કહીએ છીએ કાં તો કાનુડો છે, કાનુડો. હા, પણ આપણા બાળકોનું તોફાન કાનુડા જેવું હોય ત્યાં સુધી સારું, કારણ કે કાનુડો ક્યાંય કોઈને નડ્યો નથી, બધાનો ઉદ્ધાર કર્યો, પ્રેમ સિવાય એને ક્યાંય નફરત કરી નથી. તો એવા તોફાન કરે તો ચાલે, પણ જઈને પછી બીજાના ઘરમાં હળી આચા આપી આવે ને એવા બાળકો એ કાના ન કહેવાય, એને શેતાન કહેવાય. હા, ઘણી વાર એવું થાય કે કથામાં આવી
ઉદાહરણ આપવામાં આવે ને એટલે સામે બેઠેલા અમુક વ્યક્તિઓ શું કે જોને કૃષ્ણ ભગવાને 16,108 રાણી કરી હતી, અમે તો 2 વાર 2 જગ્યાએ લગ્ન કર્યા, એમાં લોકો અમને ગાળો દે છે. પણ આલા કૃષ્ણ ભગવાને તો 16,000 રાણીઓને તો ભૌમાસુરના બંધનમાંથી છોડીને પોતે સ્વીકારી હતી. શું તારાથી ચક્ર ચલાવાશે, ઝેર પીવાશે, પ્રભુએ જે કર્યું છે એ બધું તારાથી થશે? તું એ કરી શકતો હોય તો કર. તારા ઘરમાં જે 2 રાણીઓ તું લઈ આવ્યો છે એ 2 રાણી લડે તો તારાથી ચૂપ કરી શકાય? જ્યારે પ્રભુના ઘરમાં 16,108 રાણી હતી પણ ક્યારેય પ્રભુની રાણીઓ અંદર અંદર લડી નથી, કોઈએ ઈર્ષા ભાવ કર્યો નથી. આપણે તો આપણા ઘરમાં જ દેરાણી જેઠાણી હોય તો લડી પડીએ છીએ. હા, નાનકડી એમથી વાતમાં કે મેં કચરો કાઢ્યો ને તે પોતું ન માર્યું, આજે મેં વધારે કામ કર્યું ને આજે તે ઓછું કામ કર્યું, તારા ઘરવાળાએ આમ કર્યું ને મારા ઘરવાળાએ આમ કર્યું. હા, જો આપણી બહેનો સાથે, આપણા પોતાના પરિવાર, આપણા લોહી સાથે આપણે નથી સમજી શકતા તો પછી પ્રભુ સાથે સરખામણી કરવાની આપણી હેસિયત શું છે? હા, આખા ભાગવતમાંથી જો આપણે કોઈ એક વાતને લઈ જઈએ ને તો બહુ મોટી વાત છે ને એમાંની એક મોટી વાત એ છે કે એક જગ્યાએ આવી કથા ચાલતી હતી. કથામાં બધા બેઠા હતા, એક જગ્યાએ એક ચોર ચોરી કરીને ગામડેથી ભાગ્યો હતો અને આવીને કથામાં પોતે એ પોટલી સંતાડીને બગલમાં કથામાં આગળ આવીને બેસી ગયો અને જાણે બહુ સજ્જન હોય, ભગત હોય એવો દોડ કરવા માંડ્યો. જ્યાં ભગતને બોલવામાં આવે જો લોક કૃષ્ણ કનૈયા લાલ કી એટલે મોટા અવાજે બોલે જય. જ્યાં બોલવામાં આવે अपने अपने माता पिता की એટલે પેલો જોરથી બોલે ચોર જય. આમ ને આમ કથા પતિ છે. કથા પતિ એટલે એ સત્ર પત્યું, એ દિવસનો વિરામ થયો. એટલે કથામાં જે મહારાજ વક્તા હતા એમણે એક વાત કરી કે આજની કથાના અંતે તમે બધા જેટલા પણ આવ્યા છો એક એક નિયમ લઈને ઘરે જાઓ. એટલે બધાએ કઈ નિયમ લીધો. કોઈએ કીધું હું 1 માળા કરીશ, કોઈએ કીધું હું ગાયને રોટલી દઈશ, કોઈએ કીધું હું કૂતરાને રોટલી નાખીશ, કોઈએ કીધું મારા ઘરે આવતા સંત મહાત્માની સેવા કરીશ, કોઈએ કીધું હું કોઈ અનાથ બાળકને ગોદ લઈશ. આ રીતે બધાએ પોતપોતાની શક્તિ પ્રમાણે ભક્તિ બતાવી. હવે છેલ્લે પેલો ચોર હતો ને એ પાછળ પાછળ જતો ગયો, ખસતો ગયો, ખસતો ગયો, ખસતો ગયો, પણ અંતે એનો વારો આવી ગયો. મહારાજે કીધું કે ભાઈ હવે તમે બાકી રહ્યા છો, તમે ઉઠીને આવો અને આ નિયમ લઈ લો. આજે કથા સાંભળી છે ને, નાનો અમથો કોઈ પણ નિયમ તમને જે યોગ્ય લાગે, તમને જે સરળતા લાગે, તમે જે નિભાવી શકો એ નિયમ તમે લો. તો મહારાજ બન્યું છે એવું કે પેલા ચોરે આવીને હાથ જોડ્યા છે, બગલમાં ચોરી કરી હતી એ બધી વસ્તુઓ છે, હાથ જોડ્યા છે અને વિચાર કર્યો છે આંખો બંધ કરીને. કહેવાય ને કે મુખ મેં રામ બગલ મેં છોરી. અંદર એટલા બધા વિચારો ધોધમાર ચાલવા લાગ્યા કે શું કરું, નિયમ નહીં લઉં ને તો આ મહારાજને કંઈક વહેમ પડી જશે, આટલા બધા માણસો વચ્ચે પકડાઈ જઈશ તો પછી જીવ તો ઘરે જશે નહીં, ટાંટિયા તોડી નાખશે આ લોકો બધા ભેગા થઈને, ચોર ખબર પડશે તો. એટલે મહારાજ એણે એક નિયમ લીધો. શું કીધું કે આજથી હું, પછી વિચાર કર્યો હું કરું. પછી એણે આંખો ખોલી, પેલા મહારાજની સામે જોયું, બધે જોઈને પાછા વિચાર કરીને કીધું આજથી હું છે ને ખાંડનું ગાડલું નહીં ખાઉં. ખાંડનું ગાડું હું નહીં ખાઉં. હવે ખાંડનું ક્યાંય ગાડું આવે? ગાડું લાકડાનું આવે, લોખંડનું આવે, બીજી કોઈ ધાતુનું આવે, પણ ખાંડનું ગાડું આવે નહીં. આ વિચાર કર્યો એટલે મહારાજ પણ હસ્યા અને કીધું તથાસ્તુ, જા આ નિયમ લીધો છે એ નિયમને પાળજે, એ નિયમ તોડતો નહીં ભઈલા હો. અને એ તો ગયો છે, પોતાના ગામ ગયો છે. ત્યાં રાત પડી છે. રાતના એ પાછો ચોરી કરવા નીકળ્યો છે ને આ વખતે એને મહેલમાં ચોરી કરી છે. એની પાછળ ચોર સિપાહીઓ પડ્યા છે ને એ દોડતો એક ઝાડ પર પાદરે ચડી ગયો છે. સિપાહીઓ આવીને એ ઝાડની નીચે બેઠા છે. ત્યાં બેઠા સિપાહીઓ વાત કરે છે કે આ ચોર આ વખતે મહેલમાંથી મોટી ચોરી કરીને ગયો છે, આજે એને પકડીને જ રાખવો છે ને આ વખતે પકડાય એટલે એને ફાંસીની સજા કરવી છે. ઉપર બેઠો ચોર ધ્રુજે કે જો પકડાઈ ગયો તો આજ વખતે તો આવી બન્યું. તેવામાં પેલા બે સિપાહીઓ બધે ખોડીને પાછા ગયા છે. એટલે ચોર પછી નીચે ઉતર્યો છે. અડધી રાત છે, નીચે ઉતર્યો છે, એને ભૂખ લાગી છે. સવારનો નીકળ્યો તો એને ક્યાંય ખાવાનું નહોતું મળ્યું, કકડીને ભૂખ લાગેલી હતી. એવામાં આજુબાજુ નજર કરી કે ક્યાંક કશું પડ્યું હોય, કોઈ ઝાડને કંઈ ફળ હોય તો હું ખાઉં. એવામાં એને નજર પડ્યું તો શું નજર પડ્યું? ખાંડનું ગાડલું. જોજો ભગવાન તમારી ક્યાં પરીક્ષા કરે છે. તમે ત્યાં ચા પીવાની બાધા લો ને ત્યાં તમને 10 બેનપણીને ભાઈબંધ મળે. ચાલ ને આજે મારે ઘરે ચા પીવા ચાલ ને.
અમથા નો કે પણ તે દિવસે તમને કે તમે જ્યારે એમ કહો ને કે આજથી તમારે સિગરેટ નથી પીવી તો તે દિવસે તમને 10 ભાઈબંધ મળે, ચાલ યાર બ્રિસ્ટોલ પીવડાવું તને, હા આવા ભાઈબંધો તમને વધારે મળે તે દિવસે. એ તમારી પરીક્ષા હોય અને એમાં તમે પાસ થાઓ તો ખરા. તો મહારાજ આ ચોરે જોયું કે તો ખાંડનું ગાડલું 4 પતાસાને આગળ પાછળ પૈડા બનાવીને હળીમાં નાખેલા હતા અને એવી રીતે એક ગાડું બનાવવામાં આવ્યું હતું. એટલે કહેવાયું કે ખાંડનું ગાડલું. પેલા ચોરે એ ગાડું હાથમાં લીધું, ખાવા ગયો, ત્યાં એને ખબર પડી અરે મેં તો ખાંડનું ગાડું ખાવાની ના પાડી છે અને આ તો ખાંડનું ગાડલું છે. એણે વિચાર કર્યો કે મૂકી દેવા દે, મારો નિયમ લીધો છે, નિયમ પાડવા દે, આગળ આગળ જે થશે તે જોયું જશે, સવાર પડશે તો પછી મારા ઘરે જતો રહીશ તો ખાઈ લઈશ. પણ થોડી વાર થઈ અને એને વિચાર આવ્યો કે હારી ભૂખ વધારે લાગી છે, જો ખાઈ લઉં તો. પાછો એને હાથમાં પકડ્યું. એવામાં એવું થયું કે દૂરથી પેલા જે સિપાહીઓ પાછા જતા રહ્યા હતા એ દોડતા આવતા એને સંભળાયા, કોઈક આવતું છે એવું જાણ્યું. એટલે એને પેલું ગાડલું ત્યાંનું ત્યાં મૂક્યું અને પોતે પાછો ઝાડ પર ચડી ગયો. ઝાડ પર ચડીને સિપાહીઓને જોતો તો સિપાહીઓ આવીને નીચે બેઠા, થાકી ગયા છે. આખી રાત પેલા ચોરને શોધ્યો, થાકી ગયેલા માણસો હતા. એટલે એમણે વિચાર કર્યો કે અહીંયા આજની રાત સૂઈ જઈએ. પણ સૂતા સૂતા એમનો હાથ એમ કર્યો ને જોયું કે ત્યાં કંઈક પડ્યું છે. હાથમાં આવ્યું પતાસા વાળું ગાડલું. એમણે વિચાર કર્યો કે આપણે થાકી ગયા છીએ અને ભૂખ લાગી છે તો શું ખાશું, આ જે પતાસા છે તે આપણે 2 જણા અડધા અડધા વહેંચી લઈએ. બંને જણાએ ગાડું તોડ્યું, 2 પતાસા ખાધા અને પછી ત્યાં સૂઈ ગયા. સવારે ચોર નીચે ઉતર્યો અને જોયું તો પેલા 2 સિપાહીઓ જે બેઠા હતા તે ત્યાં મરી ગયા છે. એમના મોઢામાંથી ફીણ નીકળ્યું છે અને ઝેર પીધી હોય એવી હાલત છે. એમનું આખું શરીર કાળું પડ્યું છે. ચોરે ઉપર જોયું તો ઉપર એક મરેલો સાપ લટકી રહ્યો છે. ત્યાં રાતના કોઈ સમડી ઉડી હશે, તેણે સાપ પકડ્યો હશે અને એ સાપ એના હાથમાંથી છટકીને ડાળી પર પડ્યો હશે અને એ ડાળી પર ઝેરી સાપ લટકતો હતો, એના મોઢામાંથી ઝેર પડ્યું હતું. એ આ પતાસામાં પચ્યું હતું અને જો ચોરે ખાધું હતે તો ચોર મરી જતે. ચોરને થયું કે મેં એક દિવસ જો નિયમ લીધો કે હું ખાંડનું ગાળું નહીં ખાઉં, મારી અનુકૂળતા પ્રમાણે મેં મહારાજને મૂર્ખ બનાવવા માટે આ નિયમ લીધો હતો કે હું ખાંડનું ગાળું નહીં ખાઉં અને મેં મારા નિયમમાં પાક્કો રહીને મેં મારો નિયમ ન તોડ્યો ને પ્રભુએ મારી રક્ષા કરી. જો હું કાયમ માટે જ સજ્જન બની જાઉં, ચોરી છોડી દઉં તો પ્રભુ મને કેટલી દયા કરશે. હા, એટલે પ્રભુ આવી રીતે દયા કરે છે. તમને લાગે કે પ્રભુ છે કે નહીં, પણ પ્રભુ છે અને પ્રભુ પોતાનું કામ કરતા જ હોય છે. અને એક જ વાત છે મારા અનુભવ પ્રમાણે કે ભગવાનનું કામ છે દયા કરવાનું. નહીતર મારા જેવી એકલી સ્ત્રી 2 બાળકો સાથે જીવી રહી છે ખાલી ભજન ઉપર. કોઈ પણ આવીને, હું જાહેરમાં આ તમારું લાઈવ જઈ રહ્યું છે FB પર, કોઈ આવીને મને એમ કહી દે કે ગાયત્રી બેનને મેં 5 રૂપિયા મદદ કરી, મારા પિયરિયા કહી દે, મારા સાસરિયા કહી દે. કોઈ એમ કહી દે કે ગાયત્રી બેનને એના છોકરા ભણાવવા મદદ કરી, 1 જોડી કપડાં આપી ગયા, 5 રૂપિયા આપી ગયા, કે એમ કહી દે કે ગાયત્રી બેને મારી જોડે 2 હાથ જોડીને મારી તકલીફ છે મને મદદ કરો એમ કીધું હોય, કે ક્યાંક ઉધાર ક્યાંક મેં લીધું હોય મારા ગામમાં, એવું કોઈ મને આવીને કહી જાય, એવું મને નથી લાગતું કોઈ હશે. હું જાહેરમાં એટલા માટે કહી રહી છું આ વાત. ડિસ્ટર્બન્સ હશે ભાઈ, જોઈ લે. ચાલો, હા, હું જાહેરમાં એટલા માટે કહી રહી છું કે મારા ઉદાહરણ દ્વારા, હું બીજાનું કોઈનું ઉદાહરણ આપું ને કોઈને ખોટું લાગે, હું મારા ઉદાહરણ દ્વારા એટલું સમજાવી રહી છું કે જો મારા જેવી નિર્બળ સ્ત્રીને ભગવાન ભજન દ્વારા પાર પાડતો હોય, સત્સંગ દ્વારા, હા, તો પછી બીજા કોઈને ક્યાંય શંકાને સ્થાન રહેતું. આગળ વધીએ. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ, ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ,
कोई नहीं गोपाल तेरा। बोलिए कृष्णचंद्र भगवान की जय। अपने अपने मात पिता की जय। कथा જ્યારે હું કરું ને ત્યારે વાત કરવામાં મને એટલો આનંદ આવે ને કે હું એમ થાય કે હજુ આ વાત કરું હું કહું કે ઘણા વ્યક્તિઓ એવા હોય, ઘણા પુત્રો એવા હોય, કપૂત હોય કે પોતાની માને એમ પૂછતા હોય કે તે મારા માટે શું કર્યું. હા, ઘણા એવા છોકરા સંસારમાં લગભગ 90 નહીં 99% છોકરાઓ એવા હોય છે. અને વહુઓ એવી હોય છે કે જે પૂછે છે પોતાની સાસુને ને માને કે તે મારા માટે શું કર્યું, અમને આ ભાગ આપ, અમને આ વસ્તુ આપ, અમને આ વ્યવસ્થા નથી કરી, તે કર્યું શું. હા, ત્યારે હું એમને એમ કહું છું કે જો તમે તમારા મા બાપને સન્માન આપ્યું હોય ને જિંદગીભર, તો તમારા મા બાપના એ સંસ્કારથી જ તમે દુનિયામાં એવી જગ્યાએ પહોંચી શકો છો કે જ્યાંથી તમે ક્યારેય જિંદગીમાં હાર ના પામો. હા, તમારે પછી દુનિયામાં ક્યાંય ભીખ માંગવાની જરૂર પડે એવું હોતું જ નથી. પણ જો તમે સમજો ને તમારા મા બાપની સેવા કરો તો આપણા સમાજમાં, આપણા હિન્દુ ધર્મમાં, સનાતન ધર્મમાં એવા કેટલાય સંતો થયા કે જેમણે પોતાના મા બાપની સેવા કરી. હા, ચેલૈયો કુંવર જેણે પોતે પોતાનું માથું, પોતાનું દેહ અર્પણ કરી દીધો મા બાપના કહેવાથી. અને એવા ઘણા ઓછા મા બાપના દીકરાઓ અને દીકરીઓ હોય છે કે જે મા બાપના કહેવામાં ચાલતા હોય છે. અને એમાં મને આનંદ છે, મને ગર્વ છે મારા ઉપર કે મારા ઘરમાં મારી માનસી છે. જો હું મારી માનસીને એમ કહું કે પહેલા માળેથી કૂદી જા, મારી દીકરી એમ નહીં પૂછે કે મમ્મી શેના માટે કૂદવાનું છે, એ કૂદી જાય. મને એટલો વિશ્વાસ છે. હા, કે મારું જીવન જો ધન્ય થયું હોય ને તો મારા કરતાં મારી માનસી ભક્તિમાં મારા કરતાં આગળ છે, સંસ્કારમાં આગળ છે. મને આનંદ છે કે મારા ઘરે મારું બાળક માનસી છે. હું જન્મો જન્મ મારા આ કથાના પુણ્ય પ્રત્યે જન્મો જન્મ એવું માંગુ કે હું માનસીની માં હોઉં કે માનસી મારી માં હોય. અત્યારે એ મારી માં છે. મા બાપ સંસ્કાર આપે છે એનાથી જ બાળકો આગળ વધતા હોય છે. મારામાં કશું જ નહોતું અને મને શૂન્યમાંથી સર્જન થયું હોય એ કરનાર મારી મમ્મી છે. એટલે ભાઈ દરેક જન્મમાં આપણે એમના છોકરી બનવા ઈચ્છીએ છીએ અને કદાચ એ થશે જ. મારી એક જ ઈચ્છા છે, હું પહેલાથી હમણાં નક્કી કરીને બેઠી છું બહુ લાંબા વખતથી, કે જો મને મૃત્યુ આવે તો મૃત્યુ વખતે મને કદાચ તકલીફ હોય ને હું ન ભૂલી શકું ભગવાનને, તો હું એક જ વાત કરું છું, પ્રભુ મારું મેં નક્કી કરેલા કથાકાર છે વૃંદાવનના, એ વૃંદાવનના કથાકારના દીકરા યુવાન છે. જો નજીકના સમયમાં મારું મૃત્યુ હોય તો એ વૃંદાવનના કથાકારના દીકરા તરીકે હું જન્મું અને મારે ત્યાં મારી પત્ની કે મારી દીકરી તરીકે મારી માનસી હોવી જોઈએ. અને હું જીવનભર કથા ભજન કરી અને જીવન પાર પાડું. જો આ જન્મમાં કંઈ પુણ્ય થયું હોય તો હું એના બદલામાં હું આટલું જ માંગુ છું, બીજું ક્યાંય કશું માંગતી નથી. તો પ્રભુ લીલા કરી રહ્યા છે, ગોરસ ભરેલી ગોળીઓ ફોડી રહ્યા છે. અહીંયા પ્રભુ 5 વર્ષના થયા છે અને પોતે 5 વર્ષ અને 2 મહિનાના થયા છે ત્યારે પ્રભુએ ગાય ચરાવવાની ચાલુ કરી છે. પ્રભુએ ગૌ માતાની સેવા કેવી કરવી એ આપણાને બતાવ્યું છે. આપણે એમ કરીએ કે એક રોટલી ખવડાવીએ ને પછી કહીએ ગૌ માતાને કે જા અહીંથી જા, એ ગૌની સેવા નથી. હા, પહેલા એવું બનતું હતું કે ઘરે ઘરે ગૌ માતા હતી અને જેના ઘરે જેટલી ગાય વધારે એટલો એ ધનવાન. ત્યાં એવું કહેવાતું કે તારા ઘરે કેટલી ગાય છે, તમારા ઘરે જો 100 ગાય હોય તો મારા ઘરે 50 ગાય હોય તો હું તમારા કરતા નિર્ધન અને તમે મારા કરતા વધારે પૈસાવાળા. હા, એવી રીતે ગૌધન ઉપરથી કહેવાતું કે પૈસાદાર અને ગરીબની વાતો કરવામાં આવતી. નંદ બાવાને ઘરે તો કહેવાય છે, આમાં ગણતરી કરીને ગાયો પણ બતાવવામાં આવી છે, પણ મને યાદ નથી રહ્યું આ વાતનું કે નંદ બાવાના ઘરે કેટલી ગાયો હતી એ બતાવ્યું છે. અને પ્રભુના જ્યારે લાલાના જન્મ થયો ને ત્યારે નંદ બાવાએ અસંખ્ય હીરા, મોતી, માણેક, પન્ના, સોનાની મુદ્રાઓ સાથે ગાયોનું દાન પ્રભુને બે હાથે પ્રભુએ કર્યું છે. નંદ બાવાએ દાન. આપણે ત્યાં જો બાળક જન્મે ને અને પેલા માસી બા માંગવા આવે ને તો એને આપવામાં આપણાને તકલીફ થાય. હા,
એટલે જ્યારે પણ તમારા ઘરે બાળકનો જન્મ થાય ને ત્યારે કોઈને દાન કરો, કે દાન કરવાથી એને આશીર્વાદ મળે અને એ આશીર્વાદથી એનો ભાવ સુધરે, એને સારા સંસ્કાર આવે. અહીંયા 5 વર્ષ ને 2 મહિને પ્રભુએ ગાય ચરાવી છે અને જીદ કરીને પોતે ગાય, હજુ તો નાની ઉંમર છે એટલે માતાજી ના પાડે છે જશોદામાં, પણ પોતે જીદ કરી છે અને ગાય ચરાવવા ગયા છે. પોતે પગમાં ચંપલ પહેરતા નથી, પોતે ખડાઉ પહેરતા નથી અને મોજડી પહેર્યા વગર જ ભગવાન પોતે ગાય ચરાવે છે, ગાયોની સેવા કરે છે. હા, કહેવાય છે કે નંદ બાવાને ઘરે ગાયોને દોઈને બધું દૂધ કાઢી લઈએ અને પછી વાછરડાને છોડીએ એવું નહીં. પહેલા વાછરડાને ધવડાવવામાં આવતા, દૂધ પીવડાવવામાં આવતું અને પછી વાછરડા પોતે પોતાનું પેટ ભરીને પોતાની ઈચ્છાથી માંથી છૂટા પડે પછી એ દૂધ લેવામાં આવતું. હા, જ્યારે વાછરડાને તમે દુઃખી કરી રહ્યા છો દૂધ વગર પોતાની માના, તો તમને દુઃખ આવશે જ, એ તકલીફ તો તમને પડવાની જ છે. અહીંયા 5 વર્ષ ને 2 મહિનાએ જ્યારે પ્રભુએ ગાયો ચરાવી છે, આ દિવસને ગોપાષ્ટમી તરીકે આપણે ઓળખીએ છીએ. હમણાં થોડા સમય પહેલા જ ગોપાષ્ટમી ગઈ છે અને એ દિવસે ગોપાષ્ટમી ઉજવવામાં આવે છે. બધા ઋષિમુનિઓ પ્રભુના સાથી બન્યા છે અને બાળ લીલાનો આનંદ લઈ રહ્યા છે. વ્રજમાં આનંદ આનંદ છે ચારે તરફ. કહેવાય છે કે સ્વર્ગથી પણ અતિ સુંદર એવું વ્રજ છે. આજે પણ આપણે જ્યારે પણ જઈએ ત્યારે એક વાત તો આપણાને નક્કી, ભલે હવે વ્રજમાં બધે જ સિમેન્ટ કોન્ક્રીટના મોટી મોટી બિલ્ડિંગો થઈ ગઈ છે, પહેલા જેવું વ્રજ નથી રહ્યું, પણ છતાં ત્યાં જઈને પ્રભુનો જો એકવાર એની ચહેરાથી ચહેરો, એની આંખોથી આંખો મળી જાય છે ને, ત્યારે વ્રજમાં આપણાને એ જ આનંદ આવે છે અને મન થાય છે કે ત્યાંથી પાછું આપણા ઘરે આવવું નથી, ત્યાં જ રહી જઈએ. હા, એટલો આનંદ ત્યાં થાય છે. અહીંયા પ્રભુ ગૌમાતાની સેવા કરી રહ્યા છે. આપણે ત્યાં ગૌમાતાની સેવામાં આપણે બધાને એમ કહીએ કે વિદ્રોહીઓ, વિધર્મીઓ ગૌમાતાને કાપી રહ્યા છે, પણ એમાં ગૌમાતાને જે કાપી રહ્યા છે એમાં પહેલું પાપ આપણું છે, પહેલો વાંક આપણો છે. શાના માટે? કે તમે તમારી ગાયોને રખડતી કેમ મૂકી છે? હા, તમે તમારી ગાયોને 2 રોટલી ખવડાવી કે ઘાસ ખવડાવ્યું ને પછી તમે રખડતી મૂકી અને એ ગાય પ્લાસ્ટિક ખાય, સોય દોરા ખાય, એને પેટમાં મોટી ગાંઠો થાય અને તમે તો પણ એને રીબાથી છોડી મૂકો છો અને પછી વિધર્મીઓ એને લઈ જાય અને એને કાપીને ખાય, ત્યારે તમે એનો વિરોધ કરો છો. હા, કેમ તમે એ નથી કરી શકતા કે તમે વિરોધીઓને મોઢા બંધ થાય એ રીતે પોતાના ઘરે ગાયોને સાચવી રાખો? તમારું શું એ જ કામ છે કે હિન્દુ ધર્મ પ્રમાણે ગાયોને દોવી અને એનું દૂધ પીવું, એનો આનંદ લેવો? બસ ગાયની સેવા કરવી એ પણ તો આપણો ધર્મ છે. હા, ગાય માતાની આખી જિંદગી સેવા કરવી, એનું ધ્યાન રાખવું, એ તો આપણો જીવન છે, એ જ આપણો ધર્મ છે. જ્યારે આપણે ચૂકીએ ને કશું ત્યારે આપણાને કોઈ તકલીફ આવે, આપણે ન ચૂકીએ ને ત્યારે કોઈ તકલીફ આપણી આંગળી અડાડવાને લાયક બનતું નથી. એટલે પહેલા આપણે ગૌમાતાને યાદ કરી છે. ગૌમાતાની સેવા કરો, ગૌમાતાને બને ત્યાં સુધી એની સેવા કરવી જોઈએ. કૃષ્ણએ તો વનભોજનની અહીંયા તૈયારીઓ કરી છે, જેમ આપણે ટાઢું ભોજન લઈને પહેલા જતા. મને લાગે ત્યાં સુધી હવે તો બધું બંધ થઈ ગયું છે. હવે હોટલોનું ટાઢું ભોજન 2 મહિનાનું ફ્રીઝરમાં મૂક્યું હોય એ ગરમ કરીને તમને તડકો લગાવીને આપે, એ વન ભોજન તમારે ખાવાનું. હા, પહેલા તો એવું થતું કે સોસાયટીમાં, ફળિયામાં બધી બહેનો ભેગી થતી. મારા ઘરે ઢેબરા હોય, તમારા ઘરે પૂરી હોય, પેલા ઘરે સૂકી ભાજીનું શાક હોય, કોઈના ઘરેથી અથાણું, કોઈના ઘરેથી લાડવા, અને આ બધું ભેગું કરી ને છાશના મોટા મોટા બરણા ભરતા અને પછી એ લઈને દૂર ક્યાંક સારી જગ્યાએ, જાત્રા જેવી જગ્યાએ જતા અને ત્યાં બેસીને બધી બહેનો પોતાના બાળકો સાથે આનંદ કરતી, રમતી અને પછી જમીને પછી સાંજે ઘરે આવતા. હા, એના માટે હતું કે તમારા પડોશીઓ સાથે તમારા સંબંધ જળવાઈ રહે. પણ હવે તો પોતે હારું હારું બનાવો, પોતે જ ખાઈ જાઓ. હવે તો તહેવારમાં પણ એકબીજાને વાડકી વ્યવહાર બહુ ઓછો થઈ ગયો. હા, તમે વાડકી ઢાંકવા જાઓ ને તો તમને ગમાર સમજે કે આ તો ગમાર છે, દેશી લોકો છે. નહીં, પાછા જેની જોડે બને એને જ આપવાનું, સંતાઈને. આ બધા વ્યવહાર પહેલા ધર્મની સાથે વિજ્ઞાન અને વ્યવહારને વણી લીધેલા હતા. અહીંયા પ્રભુએ
વન ભોજનની તૈયારી કરી છે. બધા પોતપોતાના ઘરેથી મીઠાઈઓ લઈને આવ્યા છે. કોઈ લાડવા લાવ્યા છે, કોઈ મોહનથાળ, કોઈ મગસ લાવ્યું છે, કોઈ ઇમરતી લાવ્યું છે, કોઈ બુંદી લાવ્યું છે, કોઈ ગાંઠિયા લાવ્યું છે. અને આવી રીતે બધા પોતપોતાના ભોજન લઈને ઘરેથી ભાતું બંધાવીને બાળકો ગોવાળિયાઓ આવ્યા છે અને લાલાની સાથે બધાએ બેસીને વનભોજનની તૈયારી કરી છે. અને એવામાં જ હરિઓમભાઈ બન્યું છે એવું કે બધા એકબીજાનું ખાવાનું લઈને પ્રભુ પોતે પોતાના જશોદામાએ આપ્યું છે તે ખાતા નથી, પણ બીજાની પાસેથી માંગી રહ્યા છે, પોતાના ભાઈબંધ પાસેથી, અને એનામાંથી થોડુંક ખાવાનું લઈને પોતે આરોગી રહ્યા છે અને પ્રેમપૂર્વક કહી રહ્યા છે, વાહ, તારી માતાએ તો તને બહુ સરસ ગુલાબજાંબુ બનાવી આપ્યા છે. કેમ? પાછા બીજાની પોટલીમાંથી ભાથામાંથી ખાવાનું લઈને પ્રભુ પોતે આરોગી રહ્યા છે અને ખુશ થઈને કહી રહ્યા છે, વાહ, તારી માતાએ તો તને સુંદર લાડુ બનાવી આપ્યા છે, બહુ જ મીઠા છે હો. આવી રીતે પ્રભુ પોતાના મિત્રો સાથે આનંદ કરી રહ્યા છે, ગ્વાલ બાલની સાથે આનંદ. આ વાત દ્વારા પ્રભુ જણાવી રહ્યા છે, ક્યાંય કોઈ ઊંચું નથી ને ક્યાંય કોઈ નીચું નથી. હા, તમારા સંસ્કાર, તમારી ભાવના, તમારી વ્યવહારથી જ તમે ઊંચા નીચે બનો છો. બાકી ક્યાંય સમાજમાં, ક્યાંય દુનિયામાં કોઈ ઉપર નથી ને ક્યાંય કોઈ નીચે નથી. પ્રેમ ભાવ રાખો અને પ્રેમ ભાવ એકબીજાને આપો, લાણી કરો, તો જ જીવાય જીવનમાં, સંસારમાં. આપણે સંસારિક જીવન જીવીએ છીએ એટલે એકબીજાને મળતા રહીએ, હસતા રહીએ, એકબીજાને પ્રેમ કરતા રહીએ, તો જ આપણાથી જીવાય. કારણ કે આજે મને જરૂર પડી છે, કાલે તમને જરૂર પડશે, એકબીજાની જરૂર પડે ને. કહેવાય ને કે શેર માટીની ખોટ પડે ને, તે પણ જરૂરી છે, અને માટીની પણ ખોટ પડે, માટીની પણ જરૂર પડે. હા, અને ત્યારે ગધેડાને બાપ કહેવો પડે. એના કરતાં પહેલાથી જ આપણે એકબીજા સાથે બનાવીને રાખ્યું હોય તો કેવું સારું. અહીંયા ભગવાને એકબીજા સાથે વનભોજન કર્યું છે ને એવામાં પ્રભુને એનો એક મિત્ર ગ્વાલ બાલ નથી દેખાયો. એના વિશે પૂછ્યું છે. પ્રભુએ પૂછ્યું છે કે મારો મનસુખો ક્યાં છે? જો પ્રભુને બધા મિત્રો બેઠા છે, એમાં એક મિત્ર ઓછો છે, તે તેને ખબર છે. જેમ માને પોતાના બાળકો બેઠા હોય તો એને ખબર હોય કે આજે મારું એક બાળક અહીંયા નથી બેઠું, તેમ પ્રભુને પોતાના મિત્ર ખબર છે. એને પૂછ્યું છે મનસુખો ક્યાં છે? ને મનસુખાને શોધવા માટે પ્રભુ નીકળ્યા છે. ત્યાં મનસુખો તો એક ઝાડ પાછળ સંતાઈ ગયો છે. મનસુખાની પાછળ એક નાનકડી અમથી પોતાના હાથમાં માટલી છે અને માટીની માટલીમાં એને છાશ આપવામાં આવી છે. અને એના કારણે એને સંકોચ થયો છે કે મારા ગ્વાલ બાલ બધા મિત્રો છે, બધા સારી સારી મીઠાઈઓ લાવ્યા છે, પકવાન લાવ્યા છે અને બધા ખાઈ રહ્યા છે, અને એમાં હું જો ખાલી છાશ લઈને જઈશ, હું ગરીબ છું, તો બધા મસ્કરી કરશે અને મને પણ લાજ આવશે. તો મહારાજ મનસુખો આ વિચાર કરી રહ્યો છે અને દૂરથી એને કૃષ્ણને લાલાને આવતો જોયો છે. લાલાને આવતો જોયો છે એટલે લાલાએ બૂમ પાડી છે, મનસુખા, મૈયાએ તને શું આપ્યું છે? મારે ખાવું છે, મને આપ. અને આ જોઈને મનસુખો શરમમાં પડ્યો છે. એને થયું છે કે લાલાને બધા લાડવા આપે છે, બધાને પકવાન આપે છે, ગુલાબજાંબુ મીઠાઈ આપે છે, અને હું જો છાશ આપીશ તો લાલાને સારી નહીં લાગે, ભાવશે નહીં. એટલે મનસુખાએ તે જ સમયે છાશની દોણી પોતાના મોઢે માંડી છે અને ગટક 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 છાશ પીવા માંડ્યો છે. એને વિચાર આવ્યો કે જ્યાં સુધીમાં કૃષ્ણ નજીક આવે ને ત્યાં સુધીમાં હું બધી છાશ પી જાઉં. હું છાશ પી જાઉં એટલે છાશ ન હોય તો મારે કૃષ્ણને છાશ આપવી ન પડે અને મારી ગરીબી મારા કૃષ્ણની આગળ છતી ન થાય. અને ઠાકુરે એવી લીલા કરી છે કે જ્યાં નજીક આવ્યો ને ત્યાં સુધીમાં મનસુખાએ છાશ પી લીધી છે, છાશ પીધી છે, અને મનસુખાના મોઢામાં છાશ છે ભરેલી, માટલીમાં છાશ ખાલી થઈ છે, મનસુખાના મોઢામાં ગાલમાં છાશ ભરી છે. પ્રભુએ આવ્યા છે અને ધીરેથી એક ટપલી મારી છે મનસુખાના મોઢામાંથી, અને એ છાશ જે નીકળી છે ને એ પ્રભુએ મોઢું ખોલીને પોતે પી લીધી છે. અને આ જોઈને જ્ઞાની પુરુષોએ વાત કરી છે કે શું પ્રભુને શિષ્ટાચાર નથી આવડતો? મનસુખાની એઠી છાશ લાલાએ પીધી. એમાં પ્રભુનો ગ્વાલ બાલ વ્રજવાસી પ્રત્યેનો પ્રેમ ભાવ છે. કેમ કે વ્રજવાસીને આજે પણ તમે જોવા જશો ને, એમને મળશો ને, તો એમણે ક્યાંય પોતાનો ધર્મ છોડ્યો નથી. વ્રજવાસીઓએ એ ક્યાંય લાલાને ભૂલ્યા નથી, એ ક્યાંય ઠાકુરને ભૂલ્યા નથી. અને એ પ્રેમને
પ્રભુએ સામે સ્વીકાર્યો છે અને એ જ લીલા બતાવી છે કે મનસુખાનો એઠી છાસ જ્યાં નીકળી ત્યાં પ્રભુએ પોતે મોઢું ખોલીને છાસ પીધી છે. અને આ લીલા જોઈને બ્રહ્માજીને આશ્ચર્ય થયું છે. બ્રહ્માજી જ્યારથી પ્રભુ પ્રગટ થયા છે બ્રજમાં ત્યારથી જ એમની પાછળ સંતાઈને જોઈ રહ્યા છે. બધા કહે છે કે આ લાલો છે એ જ સ્વયં વિષ્ણુનો અવતાર કૃષ્ણ છે, પણ બ્રહ્માજીને આ મગજમાં ઉતરતું નથી એટલે એમની પરીક્ષા લેવાનો વિચાર કર્યો છે. અને બ્રહ્માજીએ ગ્વાલ બાલ જે હતા, નાના વાછરડા હતા, ગાયો હતી, એ બધાને ગુમ કરી દીધા છે. લાલાએ આવીને જોયું છે કે અહીંયા તો મારા ગ્વાલ બાલ વનભોજન કરી રહ્યા હતા અને ગાયો હતી, વાછરડા હતા, એ બધું ક્યાં ગયું? લાલાનું ધ્યાન ગયું છે ને એને વિચાર કર્યો છે, આંખ બંધ કરી છે. ધ્યાનમાં એને ખબર પડી છે કે બ્રહ્માજીએ તો આ બધું અલોપ કર્યું છે, અદૃશ્ય કર્યું છે ને મારી પરીક્ષા લેવા માટે આવ્યા છે. ઓહ, બ્રહ્માજીનું કામ છે. પ્રભુએ વિચાર કરીને પોતાના જ સ્વરૂપથી પાછા પોતાના બધા જ ગ્વાલ બાલને બનાવ્યા છે, વાછરડા બનાવ્યા છે, ગાયો બનાવી છે અને એ બધાને લઈને સાંજ પડતા પોતે પાછા બ્રજમાં પાછા ગયા છે, ગોકુળમાં પાછા આવ્યા છે. અને આ જોઈને વ્રજની સ્ત્રીઓને આનંદ થયો છે. કહેવાય છે કે કંસ દ્વારા વારંવાર ત્રાસ આપવામાં આવતો, કઈ ને કઈ ઉધમ આપવામાં આવતો, એટલે જ પ્રભુએ 5 વર્ષ પછી પોતે ગોકુળ છોડીને વૃંદાવનમાં વાસ કરી લીધો. બધાએ ભેગા થઈને વિચાર કર્યો કે આપણે બધા વૃંદાવન ભેગા રહેવા જતા રહીએ. અહીંયા પ્રભુ બિરાજમાન છે એટલે એનું નામ વૃંદાવન પડ્યું છે. આ વનનું નામ વૃંદાવન પડ્યું છે. અહીંયા તુલસીના ઘણા બધા છોડ છે એટલે એનું નામ વૃંદાવન પડ્યું છે. માં તુલસીના નામથી એને માન આપવામાં આવ્યું છે. માને પ્રભુએ પોતાની લીલા કરી છે અને પોતાના ગ્વાલ બાલ જે બ્રહ્મદેવે ગુમ કર્યા છે, અદ્રશ્ય કર્યા છે, તે જ ગ્વાલ બાલને પોતે સ્વયં પાછા સાક્ષાત એ જ રીતે ઉત્પન્ન કરીને પોતે લઈને વ્રજ આવ્યા છે, વૃંદાવનમાં આવ્યા છે. આ બાજુ વ્રજની સ્ત્રીઓ ઘણા સમયથી જો પ્રભુની લીલા ક્યાંય વિફળ નથી હોતી. તમારા અને મારા જીવનમાં ક્યાંય કશું બને છે ને એ પ્રભુની ઈચ્છા વગર બનતું નથી. આપણાને કોઈ તકલીફ આવે તો સમજવાનું કે પ્રભુની ઈચ્છા છે અને એ તકલીફમાં પણ કંઈક સારું થવાનું હશે. જે દી એવું હતું કે મારી પાસે ખાવાના પૈસા નહોતા ત્યારે મને એમ થતું હતું કે હું ઝેર પી લઉં, મારે જીવવા માટે વ્યવસ્થા નથી. અને ત્યારે મને ખબર નહોતી કે મને આવી વ્યાસપીઠ પર બેસીને કથા કરાવશે ભગવાન. હા, અને એના માટે મને ધક્કો દીધો છે પ્રભુએ. હા, તો મહારાજ પ્રભુની એક લીલા એવી હોય છે, દરેક લીલામાં પ્રભુ પોતાની સારી કૃપા આપણા ઉપર પરમાત્મા વરસાવતા હોય છે. અહીંયા બ્રહ્મદેવના ગુમ કરવાથી જે બાળકો હતા તે વૃંદાવનમાં આવ્યા છે. પ્રભુએ પોતાના સ્વરૂપથી બનાવ્યા છે, રચ્યા છે, બનાવીને મૂક્યા છે. એટલે આ બાજુ જે વૃંદાવનની સ્ત્રીઓ ગોપીઓ હતી એ બધી ગોપીઓ માતાઓ વિચાર કરતી હતી ઘણા સમયથી કે આપણે લાલાને રમાડી રહ્યા છીએ, એને વહાલ કરી રહ્યા છીએ, ઘડીક વાર આપણે લાલાને હિંચોડી રહ્યા છીએ, ઘડીક વાર આપણે છાતી સરસો ચાપીએ છીએ, પણ જો લાલો જ આપણા ઘરે આપણો પુત્ર થઈને આવ્યો હોત તો બધી જ સ્ત્રીઓને, વૃંદાવનની માતાઓ, બહેનોને, ગોપીઓને એવી ઈચ્છા છે કે મારા ઘરે પણ કૃષ્ણનો જન્મ થાય, મને પણ કૃષ્ણ પુત્ર રૂપે મળે, હું એને લાલન કરું, પાલન કરું, એને પ્રેમ કરું, લાડ લડાવું, એને ઝૂલા ઝૂલાવું, એને માખણ ખવડાવું. અને એટલે પ્રભુએ પોતાના ભક્તોની ઈચ્છા પૂરા કરવા માટે આ એક લીલા કરી છે. પોતે પોતાના સ્વરૂપથી વ્રજમાં આવ્યા છે, માતાઓને કૃષ્ણ દેખાઈ રહ્યા છે અને બીજી બાજુ પોતાના સ્વરૂપથી એમના દીકરાઓ અહીંયા આવ્યા છે. અને આવી રીતે 1 વર્ષ વીતી ગયો છે. બ્રહ્મદેવને વિચાર આવ્યો છે કે પોતે જાય અને જઈને જોવે તો ખરા કે પોતે જે લીલા કરી હતી બધા ગોવાળિયાઓને અહીંથી અદ્રશ્ય કરીને બ્રહ્મલોકમાં શાંત કરીને સુવડાવી રાખ્યા છે. તો કૃષ્ણની કેવી હાલત થાય છે તે જોવા માટે બ્રહ્મદેવ આવ્યા છે. બ્રહ્મદેવને આવીને નજરમાં શું આવ્યું છે મહારાજ? એક વાત જ થઈ છે બ્રહ્મદેવના આવવાથી કે
એમણે જોયું છે કે જે પહેલાના ગ્વાળબાળ હતા એ જ ગ્વાળબાળ અહીંયા છે, અને જે ગાયો હતી વાછરડા હતા એ જ ગાયોને વાછરડા અહીંયા છે, અને એ જ કૃષ્ણ છે, અને એ જ બધા ગાયો અને ગોવાળો અહીંયા ગાય ચરાવી રહ્યા છે અને પાછા વૃંદાવન જઈ રહ્યા છે. ક્યાંય કશો ફરક પડ્યો નથી બ્રહ્મદેવના જોવાથી. એટલે મહારાજ આમ વિચાર કરીને બ્રહ્મદેવ નિરાશ થયા છે. આ બાજુ કૃષ્ણ ભગવાને ઠાકુરે એક લીલા કરી છે કે એમને બ્રહ્મદેવને ખબર પડવી જોઈએ કે આવું કૃત્ય ન કરાય, અને એટલે બ્રહ્મદેવની જગ્યાએ પોતે બ્રહ્માના લોકમાં બ્રહ્મલોકમાં આવ્યા છે. દ્વારપાળોને કહ્યું છે, પોતે બ્રહ્માનું રૂપ ધારણ કર્યું છે. દ્વારપાળોને કહ્યું છે કે હું બ્રહ્મા છું, તમારો માલિક છું. હવે અત્યારે આ સમય બહુ ખરાબ છે. જો કોઈ બ્રહ્માનું રૂપ લઈને બીજો કોઈ રાક્ષસ કે કોઈ વ્યક્તિ આવે ને તો એને અહીંયાથી મારીને કાઢી મૂકજો. બ્રહ્માજીએ પોતાના બ્રહ્મલોક તરફ ગમન કર્યું છે. આવીને દ્વાર પર ઉભા રહ્યા છે, પણ આ બાજુ કૃષ્ણ ભગવાન પોતે બ્રહ્માના રૂપે બિરાજમાન છે બ્રહ્મલોકમાં. એટલે પેલા દ્વારપાળોને કીધું છે કે મને અંદર જવા દો. દ્વારપાળોએ રોક્યા છે બ્રહ્માજીને. ત્યારે બ્રહ્માજીએ કહ્યું છે હું તમારો માલિક છું, મને અંદર જવા દો. દ્વારપાળોએ કીધું છે અમારા માલિક તો અંદર બેઠા છે, અમને બધું જ સમજાવી દીધું છે, બધા પાઠ ભણાવી દીધા છે કે તમે ખોટી રીતે અંદર જવા માંગો છો, તમે બ્રહ્મા નથી, તમને અંદર જવા દેવામાં આવશે નહીં. તો મહારાજ આ વાત તારે નહીં થાય તો બીજા કોને થાય? તો મહારાજ બન્યું છે એવું કે બ્રહ્માજીનું રૂપ ધરીને પ્રભુ બેઠા છે અને બ્રહ્માજી દ્વાર પર ઊભા છે. અંતે જતા બ્રહ્માજીએ બે હાથ જોડ્યા છે અને સ્વીકાર કર્યું છે કે પ્રભુ તમારી લીલા અપરંપાર છે, હું તમારી લીલાને પામી શકું નહીં. મને એવું થયું હતું કે આ એઠી છાસ પીવે એ કોઈ દિવસ ભગવાન હોઈ શકે નહીં, પણ હવે મને ખબર પડી કે તમે કૃષ્ણ રૂપે વિષ્ણુ ભગવાન છો અને તમે જ અહીંયા અવતાર ધારણ કર્યો છે. બ્રહ્માજીએ પ્રભુની માફી માંગી છે, ચરણ સ્પર્શ કર્યા છે, અને પ્રભુ પોતે વૃંદાવનમાં આવ્યા છે અને બ્રહ્મલોકમાં પાછા બ્રહ્માજીનું સ્થાપન કર્યું છે. અને પ્રભુએ અહીંયા આવીને પાછી પોતાની લીલા બતાવી છે, ચાલુ કરી છે. પ્રભુને કહેવાય કે વ્રજવાસીઓ ઘણા વાલા છે. હા, અહીંયા જે દિવસથી બ્રહ્માજીએ પ્રભુની પરીક્ષા લીધી હતી ત્યારથી બ્રહ્માજીમાં એક બ્રહ્માંચલ નામનો પર્વત રૂપે બ્રહ્માજી બિરાજમાન છે એવું ભાગવતમાં કહેવામાં આવ્યું છે. અને ભાગવતમાં એ પણ વાત બતાવી છે કે દાન કરવું, પુણ્ય કરવું એટલે કેવી રીતે કરવું. હા, આમ પ્રભુએ સુંદર કાળીય નાગનું દમન કર્યું છે. યમુના જળમાં ગેડી દડું રમીને કાળીય નાગને દમન કરીને બહાર લાવ્યા છે, અને પછી કાળીય નાગને બહાર કાઢીને એના સ્વસ્થાને મોકલ્યો છે. ક્યાંય પ્રભુએ એવું નથી કર્યું કે ઉદ્ધાર કરેલ વ્યક્તિની ઉપર દ્વેષ રાખ્યો હોય, ઈર્ષા રાખી હોય. કાલીએ દમન કરીને ફનોની ઉપર નૃત્ય કરતા પ્રભુ બહાર આવ્યા છે. જશોદામાએ પોતાના બાળકને આ રીતે જોઈને પોતે બેભાન થયા છે. ફરીથી પ્રભુએ યોગ માયા દ્વારા માતાજીને એ બધું ભૂલાવી દીધું છે, અને નાનો બાળક છે તેવું જ સમજાવીને પ્રભુએ લીલા પોતાની ચાલુ કરી છે. અહીંયા પ્રભુની લીલા આગળ વધી રહી છે. કાળીય નાગનો ઉદ્ધાર થયો છે. લાલાએ કાલીએ દમન કર્યું છે. પ્રભુની આજ્ઞાથી જમનાજીથી દૂર ગયો છે. જમનાજીનું જળ પણ શુદ્ધ થયું છે. અહીંયા પ્રભુએ દાવાનળ પણ પીધું છે. અગ્નિનું પાન કરીને વ્રજવાસીઓની રક્ષા કરી છે. આગળ જતા કાત્યાયની માતાના પૂજન વ્રતની વિધિ બતાવવામાં આવી છે કે ગોપીઓએ કાત્યાયની માતાનું વ્રત કર્યું છે, અને વ્રત કરીને પ્રભુને પોતાના પતિ તરીકે પામવાની એક ઈચ્છા કરી છે. વૃંદાવનમાં જાઓ તો એક કાત્યાયની માતાનું મંદિર છે, અને એ મંદિરે જવાનું કોઈ ચૂકશો નહીં, કારણ કે અખંડ સૌભાગ્યવતી બહેનોને માટે ખાસ, કુંવારી છોકરીઓ માટે ખાસ છે કે તમે વૃંદાવન જાઓ તો કાત્યાયની માતાના દર્શન કરીને જેમ ગોપીઓએ અખંડ ચૂડલો પોતાના
સ્વામી કૃષ્ણને માન્યા હતા એ જ રીતે તમે પણ કાત્યાયની માતાને શરણે જજો. એક નાનકડો ભાવ માતાજીના ચરણોમાં આપણે લઈએ છીએ. માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યો. સુર નીચો કરી દો ને. હા. જગમાથે જાને પ્રભુ તારે પરાગ મૂક્યો. કંકો ખર્યું ને સૂરજ બોલી અંબે માત કી જય. अपने अपने माता पिता की છે. મહારાજ લાલો પોતાની લીલા કરી રહ્યો છે, ઠાકુરજી પોતાની લીલા કરી રહ્યા છે અને એ ભાવે ગોપીઓને પોતાની સાથે એવી મગ્ન કરી છે, એવી લગન લગાવી છે કે ગોપીઓને ખબર જ નથી પડી કે આજે દિવસ છે કે રાત્રિ છે, પોતે ઘરે છે કે બહાર છે, કોઈ શણગાર કર્યો છે કે નથી કર્યો, પોતે કાજળ કરવાની જગ્યાએ આંખમાં કંકુ કરીને જાય છે, કોઈ લાલી લિપસ્ટિક કરવાની જગ્યાએ કાજળ લગાવીને જાય છે અને આવી રીતે જ્યાં જ્યાં વેણું વાગે છે ને ત્યાં ત્યાં ગોપીઓ ઉપડી જાય છે. એવું લાગે છે કે જાણે વેણું દ્વારા પ્રભુ ગોપીઓને પોકારી રહ્યા હોય, નામ દઈ રહ્યા હોય કે આવ તું મારી સાથે રાસ રમ. અને એવા સમયે કાત્યાયની પૂજા સંપૂર્ણ થઈ છે. સુખદેવજી મહારાજ હવે બતાવે છે કે ઠાકુરજી 7 વર્ષના થયા છે. પરીક્ષિત રાજા એક ધ્યાનમાં બેસીને, એક જ સ્થાને બેસીને, એક જ આસને પદ્માસન વાળીને પોતે લગની લગાવીને બેઠા છે કે પોતાનું મરણ સુધારવું છે. જો મહારાજ જીવન તો ગમે તેવું જીવી જવાય, પણ જે મૃત્યુને જીતી જાય ને એ જ માણસ. હા, મૃત્યુ વખતે તમને તકલીફ પડે અને તમે રડો તો પછી તમારું મૃત્યુ બગડે. આપણે આ હનુમાનજી છે અને પેલી એ વાનર સેના છે, એવું છે. બોલીએ હનુમાનજી મહારાજ કી જય. તો મહારાજ આજે ઠાકુરજીએ જોયું છે કે વ્રજમાં ઘરે ઘરને શણગારવામાં આવ્યું છે અને પકવાન બનાવવામાં આવ્યા છે. બધા પૂજન પાજનનો સામગ્રી લઈને ક્યાંક જઈ રહ્યા છે અને એવા સમયે લાલાએ પૂછ્યું છે બાબાને, બાબા આજે શું છે? બાબાએ કહ્યું છે, નંદ બાબાએ, કે આજે તો ઇન્દ્ર યાગ છે, ઇન્દ્રની પૂજા થશે. આપણે ખેડૂત છીએ ને લાલા, એટલે આપણે ઇન્દ્રની પૂજા કરવી પડે, ઇન્દ્રને ખુશ કરવા પડે તો ઇન્દ્ર આપણાને રાજી રાખે, સારાવાના રાખે અને જોઈ તો વરસાદ આપે. હા, આ સાંભળીને લાલાને નવાઈ લાગી છે. લાલાએ કહ્યું છે કે આપણે ખેડૂત છીએ તો ઇન્દ્રને શા માટે? આપણે તો ગાયને, વૃક્ષને, કુદરતને, પર્વતને, પહાડને ખુશ કરવા જોઈએ. ઇન્દ્ર દેવતાને ખુશ કરીને શું કરશું? હા, ચાલો બધા ભેગા થઈએ અને નારાયણની પૂજા કરીએ, નારાયણ રૂપી ગૌ માતાની પૂજા કરીએ, કુદરતની પૂજા કરીએ. અને એટલે જ આજે હું તમને જણાવી રહી છું, તમે બધા, હું બધા જ્ઞાની છીએ, પણ આપણે કુદરતને છેડી છે. ગોવિંદ,
આપણે કુદરતને છેડી છે એટલે આ કોરોના આવીને બેઠો છે. હા, જ્યાં ને ત્યાં ખાડા ખોદીને માટીઓ કાઢી છે એટલે પછી ધરતીકંપ થાય છે. હા, આપણે કુદરતને છેડી છે, જ્યાં ને ત્યાં પ્લાસ્ટિક જ પ્લાસ્ટિક, જ્યાં જુઓ ત્યાં પ્લાસ્ટિક નાખ્યું છે, ગમે ત્યાં નાખ્યું છે એટલે પછી કુદરત છેડાય છે. અને કુદરત એ જ ભગવાન છે. કર્મ કરો, સારા કામ કરો અને કુદરતને જે રીતે યોગ્ય હોય તે જ નિયમથી આપણું જીવન જીવો, કુદરતી જીવન જીવો. એમાં તમે એક કામ એ કરી શકો, કુદરતી નિયમ એ કરી શકો કે તમારા જીવનમાં તમે બને ત્યાં સુધી તમને યોગ્ય લાગે તે જગ્યાએ એક એક ઝાડ વાવતા જાઓ. આજની કથામાંથી આ વાત યાદ રાખજો. તમને યોગ્ય લાગે, સારી જગ્યા હોય ત્યાં એક એક ઝાડ વાવો અને તેની થોડી સેવા કરીને ઝાડને મોટું કરો. જ્યારે તમારા સિઝનમાં, કેરીની સિઝનમાં, ઉનાળામાં કેરી ખાઓ ને ત્યારે ગોટલા ગમે ત્યાં બીજાને ગંધાય ને એવી રીતે ના નાખો, પણ એક કોથળીમાં ભેગા કરો અને પછી તમે જ્યારે ક્યાંક ફરવા જાઓ ને ત્યારે તમારી ગાડીમાં એ ગોટલા લઈને જાઓ અને એ ગાડીમાંથી ક્યાંક ખુલ્લી જગ્યા હોય ને ત્યાં એ ગોટલા ફેંકી દો. કુદરત તમારું કામ અહીંયા પૂરું થયું, ત્યાંથી આગળ કુદરતનું કામ કરશે. એ ગોટલામાંથી આંબા ઉગશે અને એ આંબામાંથી ઝાડ થશે અને એ ઝાડમાંથી આપણને ઓક્સિજન મળશે. હા, નહીતર આપણે જે તકલીફ વેઠી રહ્યા છે ને એ તકલીફો વધુ ને વધુ વધતી જશે જીવનમાં. તો મહારાજ, જીવનમાં વૃક્ષારોપણનું કામ આપણે કરીએ, ગૌ માતાને સાચવીએ તો જ આગળ પણ આપણું જીવન અને આપણા બાળકોનું જીવન પણ કુદરતી રીતે સારું જશે. નહીતર એક સમય એવો આવશે કે પ્લાસ્ટિક ખાવું પડશે અને પ્લાસ્ટિક પહેરવવું પડશે. હા, અને પછી આપણે બધા પ્લાસ્ટિકના. તો આવો અહીંયા પ્રભુએ કીધું છે કે આપણે તો ગાય, વૃક્ષ, કુદરતની પૂજા કરવી જોઈએ. અભિમાન છોડીને આપણે પ્રભુ ગિરિરાજનું પૂજન કરીએ. એ જ નારાયણ છે, ગિરિરાજના શરણે ગયા છે. બધાએ હા ના કરતા મીટિંગ કરી છે, એક જગ્યાએ બધા ભેગા થયા છે, લાલાએ વાત કરી છે અને લાલાએ જે રીતે સમજાવ્યું છે, શું કોઈ ના પાડી શકે લાલાને? એટલે મહારાજ બધાએ હા પાડી છે કે ગિરિરાજનું પૂજન થશે અને ગિરિરાજના પૂજન માટે બધા ભેગા થયા છે. એક જગ્યાએ બધાએ ગાડાઓ બધા ભેગા કર્યા છે. એમાં પકવાનો, પૂજનના થાળો, વસ્ત્રો અને ગિરિરાજને અર્પણ કરવાની વસ્તુઓ બધી લીધી છે અને બધા આગળ વધ્યા છે. તે બધા ભેગા થઈને ગિરિરાજના શરણે આવ્યા છે. અહીંયા એક વાત છે કે લાલો એક વાત કહે છે ને બ્રજના વાસીઓ બધા એ વાત કરવા માટે મંજૂર થઈ જાય છે. કેમ કે લાલો પોતે પણ એ રીતે વર્તન કરે છે. પોતે ખડાઓ પહેર્યા વગર, મોજડી પહેર્યા વગર ગાય ચરાવી રહ્યો છે. પોતે જ કુદરતને નિયમ પ્રમાણે પોતે જીવી રહ્યો છે. તો પછી તેની વાત બ્રજવાસીઓ કેવી રીતે ન માને? એવું કહેવાય કે ગુરુ રોજ શિષ્યને કહે કે ગોળ છોડી દેજે, ગોળ છોડી દેજે, તને ગરમ પડે છે. અને રોજ શિષ્ય આવે ને પૂછે ગુરુ કે તે આજે ગોળ છોડ્યો તો પેલો શિષ્ય કહે કે ના મહારાજ, હું તો ભૂલી ગયો, આજે કાલથી ગોળ છોડી દઈશ. આવા ઘણા દિવસ ગયા. ત્યારે એક દિવસ ગુરુએ પૂછ્યું કે તે ગોળ છોડ્યો? પેલા શિષ્યએ કહ્યું કે ગોળ છોડી દીધો. કેમ? તે દિવસે શિષ્યની જગ્યાએ ગુરુએ પણ પોતે 2 દિવસથી ગોળ નહોતો ખાધો અને એટલા માટે ગુરુની વાતની અસર પડી. શિષ્યએ જોયું કે મારા ગુરુ ગોળ છોડી રહ્યા છે મારા માટે, તો પછી મારે તો છોડવો જ જોઈએ ગોળને. એમ આપણા સમાજમાં આ નાનકડી વાત દ્વારા બહુ મોટી વાતો કરવામાં આવી છે. જો નાની નાની વાતોને આપણે સમજીએ ને તો આપણે મોટા મોટા ગ્રંથ વાંચવાની જરૂર ન પડે મહારાજ. અને અહીંયા ગિરિરાજનું પૂજન થયું છે, માનસિક ગંગાનું સ્નાન કર્યું છે અને પૂજન કરવામાં બધા ભેગા થયા છે. ગોવર્ધન મહારાજની પૂજન થયું છે. તો આવો ગોવર્ધન મહારાજના શરણે જતા એક નાનકડી ધૂન લઈએ અને પછી મારી વાણીને પ્રભુના ચરણોમાં વિરામ આપી આજના કથાને વિરામ આપીશું. ગોવર્ધનનું કેટલું લાંબુ નથી ને? ગોવિંદ મેરુ હે, ગોપાલ મેરુ હે, ગોવિંદ મેરુ હે, ગોપાલ મેરુ હે, ગોપાલ કે બિહારી નંદલાલ મેરુ હે, ગોપાલ કે બિહારી નંદલાલ મેરુ હે, ગોવિંદ મેરુ હે, ગોપાલ
આપવું છે તો પછી માનસીબેન સૂચના આપશે એ પ્રમાણે આપણે હવે આગળ વધીશું. મારી વાણીને પ્રભુના ચરણોમાં અર્પણ કરું છું. ગોવિંદ હનુમાનજી, મા સરસ્વતી, મારા માતા પિતા, મારા ગુરુજનોના ચરણોમાં મારી વાણીને વિરામ આપું છું અને કાલની કથા આપણે પાછા 10 વાગે સાંભળશું. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રાધે રાધે, જય મોગલ. આપ સર્વેને જણાવતા આનંદ થાય છે કે તારીખ 2થી આપણે કુંવરબાઈનું મામેરું લાવી રહ્યા છે. ઓનલાઈન જ છે. આપ સર્વે સહભાગી થજો. જેટલો સહકાર અત્યારે આપી રહ્યા છો ત્યારે પણ આપજો. ફરીથી સ્ટ્રીટ ન્યૂઝ, વિપુલભાઈ દવે, ભાવનાબેન રાવલ, લલિતભાઈ મહેતાનો આભાર માનું છું. આદર્શ બંગલોઝના દરેક જે રહેવાસી છે, અમારા પડોશી છે, એમનો પણ આભાર માનું છું. અમારા કલાકારોનો આભાર માનું છું. અને અમે એક ટ્રસ્ટ ખોલી છે, તો એમાં પણ તમારે જોડાવવું હોય તો તમે જોડાઈ શકો છો. ભાગવતને રિલેટેડ કોઈ વાત તમને ન સમજાઈ હોય તો અમારો સંપર્ક કરી શકો છો. 10 થી 12 કથા રહેશે એટલે અમે કોલ લાઈવ અમારા જ ફોનમાં છે એટલે અમે નથી ઉપાડી શકતા. તો આપ એના પછીના કોઈ પણ સમયમાં અમને સંપર્ક કરી શકો છો. તો 2 તારીખથી કુંવરબાઈનું મામેરું છે, તો બસ પધારજો. અને કોઈ પણ પિતૃઓના ફોટા તમારે આપવા હોય તો ઓનલાઈન અમને આપી શકો છો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મોગલ, રાધે રાધે.